સત્સંગથી પુણ્યો નથી થતા, પુણ્યો ભેગા થયા હોય એને સત્સંગ મળતો હોય છે. અને એટલા માટે સર્વના સત્કર્મ કરતા શ્રેષ્ઠ સત્કર્મ એ સત્સંગ છે. અહીંયા પોતાના અહંકારની આહુતિ અપાય છે. સ્નેહની સમિધા હોય છે, સ્નેહનું ઘી હોય છે, અને સ્વયં ફલ રૂપે ભગવાન મળતા હોય છે. અને ભગવાન સૌથી પહેલા ભાવ રૂપે મળે છે. સત્સંગ સાંભળતા સાંભળતા હૃદય એવું વિશુદ્ધ થઈ જાય, અને પ્રભુને પણ એનું હૃદય જોઈ એમાં બિરાજવાની ઈચ્છા થાય. કોઈ આપણને કે બેસો બેસો બેસો, પણ એ સ્થાન જ ઉત્તમ ન હોય. આમંત્રણ બહુ જોરશોરથી મળે, પણ બેસવાની જગ્યાએ તો ઉત્તમ જોઈએ કે નહીં? એમ પ્રભુને પુકારીએ તો જોરશોરથી છે, તો પ્રભુ જ્યારે હૃદયમાં બિરાજવા આવે ત્યારે સ્થાન ઉત્તમ નથી હોતું. વિષયાક્રાંત દેહા નામ નાવેશ સર્વથા હરે. શ્રી મહાપ્રભુજીના શબ્દોને યાદ કરું તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાં વિષયોથી બળતું ઘર, એમાં કોણ રહી શકે? શું આપણા હૃદય રૂપી ઘર અનેક અનેક વિષયોથી બળી નથી રહ્યા? ઈચ્છવા છતાં યા ન ઈચ્છવા છતાં અનેક પ્રકારથી, જો ઉદ્વેગ, ચિંતા, દુઃખ માણસે ધારેલું થોડી હોય છે, ઈચ્છેલું થોડી હોય છે, છતાંય હોય છે. એ યથાર્થ છે. કોઈ ચાહતું નથી, કોઈ બોલાવતું નથી, છતાંય આવી જાય છે, એ નિશ્ચિત છે. તો ન બોલાવેલ આ બધા મહેમાનોને કેમ ઘરેથી કાઢવા? બસ એ જ યુક્તિ વિચારવાની. અસવામાં કહેતા ને, એક મહેમાન આવ્યા તો દીકરાને કહ્યું કે મહેમાન માટે કંઈક લઈ આવે, તો બોલો જઈને રિક્ષા લઈ આવ્યો. આપણે જ કંઈક એવું કરવાનું કે ન ચાહતા આ બધા મહેમાનો જે હૃદયમાં આવી ગયા છે એને આ સત્સંગમાં રિક્ષામાં પકડાઈને બધાને રવાના કરી દેવાના. કે આ જોઈતા જ નથી આ બધા મહેમાનો, જેના હૃદયમાં પ્રભુ બિરાજતા હોય એને પછી આ બધાનું શું કામ? એને કાઢવાની કોશિશ નથી કરવી, બસ આપણો ભાવ અભિવૃદ્ધ થઈ જાય. આ બધી જગ્યા હૃદયમાં ભાવ સિવાયની રહે છે, એટલે બધાને જગ્યા ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય. રહીમજીએ કહ્યું ને કે કોઈ ધર્મશાળામાં રહેવા આવ્યું હોય, પણ બધા રૂમો ભરાયેલા હોય, રહેવાની જગ્યા જ ન હોય, તો આગળ જતો રહેતો. એમ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધા આવે ખરા, પણ જેનું હૃદય ભાવથી ભરાયેલું હોય અને જગ્યા જ ન હોય, તો આ બધાએ આગળ જતા રહેશે. સત્સંગ આ કામ કરશે, અંતઃકરણને વિશુદ્ધ કરશે. વિશ્વભરની યાત્રામાં એ જ અનુભવાય છે. આ સત્સંગે જે ચમત્કારો કર્યા છે એ મોટા મોટા યજ્ઞો, વ્રતો અને મંત્રો નથી કરી શકતા. કારણ કે સત્સંગ એટલે સ્નેહ સાથેની સમજ. આ કોઈ શિક્ષક ભણાવે એવું જ્ઞાન નથી. આ તો માં પોતાના ખોળામાં લઈને વહાલ સાથે પોતાના બાળકને કઈ શિખામણ આપતી હોય ને, એવો અનુભવ એ સત્સંગ છે. આને કોઈ ક્લાસરૂમની જેમ ન લેતા કે પેલો ટીચરના બીકે પેલો ગોખીને લાવે, ભણીને જાય, એવું નથી. આ તો ધીમે ધીમે માથે હાથ ફેરી માં બાળકને ખોળામાં લઈ અને વાર્તા કહેતા કહેતા જીવનની કેટલી મોટી સમજણો આપી દેતી હોય છે. સત્સંગ પણ કંઈક એવું જ છે. આ સત્સંગ રૂપી માં પણ આપણને ખોળામાં રાખી અને એવી સુંદર સુંદર વાર્તાઓ કહેતા કહેતા માથે કરુણાનો હાથ ફેરવતા ફેરવતા ક્યારે હૃદયમાં સમજણના બીજ વાવી દે આપણને ખબર ન પડે. પેલું જ્ઞાન બુદ્ધિમાં આવ્યું હોય ને એ ખબર પડે કે જો આ યાદ રહી ગયું, આ યાદ રહી ગયું, આ યાદ રહી ગયું. પણ જે ભાવ હૃદયમાં પ્રગટ્યો હોય, જે જ્ઞાન બે પ્રકારના છે. એક બુદ્ધિથી ગ્રહણ થાય એવું અને એક હૃદયથી ગ્રહણ થાય એવું. અને હૃદયથી ગ્રહણ થયેલું જ્ઞાન એનું ભાન જીવને હોતું નથી, એની તો સભાનતા હોય છે. બુદ્ધિની હોય ને એનું ભાન હોય કે આ યાદ છે, આ યાદ છે, આ આવડી ગયું, એની અવેરનેસ આપણને એક ખબર હોય કે આ બધું શીખી ગયા, આ બધું મોઢે થઈ ગયું. પણ હૃદયમાં પ્રગટેલું જ્ઞાન એ તો એક ક્ષણોમાં અનુભવાતું હોય છે, એ સંજોગોમાં અનુભવાતું. જો પહેલા હું જ્યારે આવા સંજોગો હતા ત્યારે કેવો વિચલિત થઈ જતો, પણ જ્યારથી સત્સંગની યાત્રામાં જોડાયો છું, હવે દુનિયાના બનતી ઘટનાઓ, સંસારમાં સામે આવતા સંજોગોને ફેસ કરવાની સમજણ મારી બદલાઈ છે. હવે પહેલાની જેવું ઉદ્વેગ નથી થતો, હવે પહેલાની જેમ શોર્ટ ટેમ્પર નથી થઈ જતો. એક ધૈર્ય આવ્યું છે. ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી, અર્થઘટનો તો આપણા હાથમાં હોય છે ને.
ઘટનાઓને આપણે ન રોકી શકીએ, પણ અર્થઘટન ચોક્કસ આપણા હાથમાં છે. નબળા સંજોગો યા નબળી ઘટનાઓના પણ સારા અર્થઘટનો કાઢી લે, એ જ તો વૈષ્ણવ છે. એ જ તો મહાપ્રભુજીની શિખામણ છે. ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી જીવન જીવવાની એવી ચાવીઓ આપી ગયા છે ને, જો કોઈ હૃદયથી ષોડશ ગ્રંથના 16 ગ્રંથોને સમજી લે ને, અથવા ચલો ષોડશ ગ્રંથને 2 મંત્ર જેની તમે કંઠી પહેરી છે, એ મંત્રો કેવલ શબ્દો ન રહેતા સમજણ બની જાય ને, તોય આ જ સમયમાં, આવા જ સંજોગોમાં, આ જ જીવનમાં એ જીવન ઉત્સવ બની જાય. કૃષ્ણ હું તારો છું, કૃષ્ણ જ મારું શરણ છે. આ 2 વસ્તુ જો જીવનમાં સમજી જાય, મંત્રને આપણે અક્ષર યા શબ્દ માનતા હોય, આ શબ્દો નથી, આ તો જીવનની સૌથી મોટી સમજણ છે. ભગવાનના થઈને જીવવાની સમજણ. પછી ભલે ને તમે કોઈના પત્ની હો, પતિ હો, પિતા હો, માતા હો, દીકરા હો, દીકરી હો, કોઈ બિઝનેસમેન હો, કોઈ જોબ કરતા હો, કે ગમે ત્યાં હો, પણ હું કૃષ્ણનો છું. હું છું અહીંયા, પણ છું એનો. આપણે ગમે ત્યાં હોઈએ, પણ કૃષ્ણના થઈને હોઈએ ને, પછી કોઈ કર્મ કે કોઈ સંજોગો બાંધતા નથી, કારણ તમે કૃષ્ણના છો. એ કૃષ્ણ તમને ક્યાંય ફસાવા નહીં દે, બંધાવા નહીં દે, કારણ કે એ સમજણ સાથે તમે જીવો છો. સમત્વમ યોગ ઉચ્યતે, એટલે તો ગીતાજીમાં કહ્યું કે યોગ આપણે કરીએ, પણ યોગ છે શું કે સમત્વમ, અને સમત્વ એટલે કે ભગવાનના થઈને જીવવું. બહુ જ મોટી આ સમજણ છે. અને જે આ થઈને જીવે, ગમે તેટલું પ્રવૃત્ત હોય, ગમે તેટલા કાર્યોમાં, દેખાતા લૌકિક કાર્યોમાં રત હોય, ભગવાન ક્યાં ના પાડે છે ધંધો કરવાની, પ્રગતિ કરવાની, સુખ મેળવવાની? ભગવાન તો કહે છે ના, કાર્ય કૌશલમ યોગ. જે કામ કરે ઉત્તમતાથી કર, એ તારો યોગ છે. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુમાં પેલા બાણ બનાવવાની કથા આવે છે. બાણ બનાવનારો હતો પારધી, એટલો બાણ બનાવવામાં મશગુલ હતો કે આજુબાજુ બારાત નીકળતી હતી, ઢોલ વાગતા હતા, પણ એનું ધ્યાન તો એમાં જ, બસ એ ઘસવામાં, બાણ બનાવવામાં. દત્તાત્રેય ભગવાને જો કેટલા બધા વિક્ષેપ છે, પણ પોતાના કાર્યમાં કેટલો આ પ્રવૃત્ત છે કે એને કોઈ સંસારના વિક્ષેપ એના હૃદયને વિક્ષેપિત નથી કરી શકતા. બસ એમ જ ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરોવાવું, એ જ તો સેવા છે. પછી ગમે ને આજુબાજુ કેવાય સંજોગો હોય, અને સંજોગો પર આધાર રાખીએ ને તો ક્યારેય સેવા અને સત્સંગ કરી જ ન શકીએ. સમય શોધી, સમય કાઢી, સમયને ઝડપી અને સત્સંગ કરી લેવાનો. અવસર મળે તો ચૂકવું નહીં. હું તો હંમેશા એ જ કહું, આપણા પ્લાનિંગો તો જ્યારે થાય ત્યારે થાય. જેની કથા બેસી હોય ને, આ મેં જ બેસાડી છે, એ રીતે આપણે બેસી જવું. એમાં શું જાય છે સમજણ કરવામાં, કે આ મેં બેસાડી જેટલું વિચારવામાં? સત્સંગ તો એ જ મળવાનો છે ને. એટલે જ્યારે પણ અવસર મળે, આ મારા માટે જ બેસી છે કથા, એમ કરીને બેસી જવું. 2 દિવસમાં શું 7 દિવસની બેસશે ને ત્યારે જઈશું. લો, આ 2 દિવસે જતું રહે. ઘણા નાના પ્રસંગો તો ગમે જ નહીં, એમ તો થાય કે મોટું થાય તો જ જવાનું. તો જ્યારે જે ક્ષણ મળે એને ઝડપી જ લેવાની. ક્ષણો જ તારી દેતી હોય છે. યોગ્ય સમયે પુકારેલું ભગવાનનું નામ ભગવાનને દોડતા કરી દે છે. અને એટલા માટે સમય મળ્યો છે, અવસર મળ્યો છે, ઠાકોરજી આપ્યો છે, પ્રભુએ કૃપા કરીને સત્સંગની ક્ષણો આપી છે, અને અહોભાગ્ય માનીને સ્વીકારી લો. અને એમાં પણ પુષ્ટિ માર્ગના 5 તત્વ એવો વિષય હોય. પુષ્ટિ માર્ગના 5 આપણે ત્યાં કે 5 તત્વ અને 10 મર્મ પુષ્ટિ માર્ગના કહીએ છીએ. આશરો એક વલ્લભાધીશકો, એમાં 10 મર્મનું વર્ણન છે, અને 5 તત્વ. એમ તો ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, 5 તત્વ આપણા દેહના માનવામાં આવે છે. બધે ભિન્નતા તમને દેખાય. આ ગોરો, આ કાળો, આ જાડો, આ પાતળો, આ જ્ઞાતિનો, પેલી જ્ઞાતિનો, દુનિયાભરની ભિન્નતા, આ દેશનો, પેલા દેશનો, પણ બધાનું એકાત્મકતા વિચાર કરો તો આ બધા જ 5 તત્વોના બનેલા છે. પૃથ્વી જલ તેજ વાયુ ને આકાશ. 6ઠું તત્વ કોઈનામાં નથી. એમ જ પુષ્ટિ માર્ગને કોઈ દેહ માનો તો એના પણ આ 5 તત્વો છે. પૃથ્વી તત્વ બ્રજમંડલ, જલ તત્વ શ્રી યમુનાજી,
વાયુ તત્વ શ્રી ગિરિરાજજી, પૃથ્વી જલ તેજ શ્રી મહાપ્રભુજી, એમનું કુલ આકાશ તત્વ ઠાકોરજી, અને આ પાંચેય તત્વોની ચર્ચા આવો સાથે મળીને કરવાના છે. પ્રાચીન ધોળ પહેલા સમયમાં તો આપણે સત્સંગ જ્યારે પણ થતો ત્યારે આ પાંચ તત્વોનું ધોળ તો નિશ્ચિત ગાતા. અમુક ધોળો અને અમુક કીર્તનો તો દુનિયાભરમાં ગમે ત્યાં સત્સંગ થતો હોય ત્યાં આ બધા ધોળો તો ગવાતા જ હોય, અને નાનપણથી આ બધાને યાદ રહેતું. કદાચ બધું યાદ ન હોય તો પહેલી બે લાઈન તો બધાને યાદ હોય. આવો સાથે મળીને પહેલા એનું ગાન કરીએ અને પછી રસપાન કરીએ. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મ જન્મના પાપ સર્વે જાઈએ જી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી જી. સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારી જી. આ શ્રી વિઠ્ઠલેશ રાય શ્રી દ્વારકેશ રાય ગિરિધારી. શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારી જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જી. કુળ લોકલાજને કાર સર્વે તજીએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન ધર ગાઈએ જી. આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન ધર નિત્ય ગાઈએ જી. શ્રી નટવરલાલજીનું ગમતું સર્વે થાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો જી. આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો જી. કરો સ્નાન જળને પાન એ સુખ માણો જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિને ગાઈએ જી. આ પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિને ગાઈએ જી. નિત્ય ઉઠી વૈષ્ણવજન પદ રજ પાઈએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ પાંચ તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી. આ પાંચ તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી. તો મન વાંછિત ફળ સર્વે લીજે જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ પાંચ તત્વ શ્રી બ્રહ્માદિકને દુર્લભજી. આ પાંચ તત્વ શ્રી બ્રહ્માદિકને દુર્લભજી. શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કર્યા સર્વે સુલભજી. આ પુષ્ટિ માર્ગ
માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ શોભા જોઈ હરિદાસ જાય બલિહારીજી. હે શોભા જોઈ હરિદાસ જાય બલિહારીજી. એ લીલા ગાજો નિત્ય નરને નારીજી. એ લીલા ગાજો નિત્ય નરને નારીજી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. તેના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. શ્રી વલ્લભાધીશ કી જય. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. ભગવદ નામ અને એનું સ્મરણ, એનું અવગાહન એટલું પ્રબળ છે, એટલું સામર્થ્ય વાળું છે. તેના જન્મ જન્મના પાપ સર્વે જાય, અનંત જન્મોના અપરાધોને કાપનારું છે. અને એમાં પણ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ હોય. મહાત્મ્ય છે પુષ્ટિ માર્ગનું અને એના પાંચ તત્વ. પુષ્ટિ માર્ગ એટલે શું? કૃપા માર્ગ એટલે શું? આ અનુગ્રહનો માર્ગ એટલે શું? સાધન માર્ગ તો વર્ષોથી હતા, અનાદિકાળથી હતા. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આ પુષ્ટિ માર્ગ આપણને બતાવ્યો. હતો તો ખરો જ. જેમ કોઈ જલ શોધનારું હોય ને જમીનમાં જલ વહેતું જ હોય ને કે અહીંયા ખોદો તો કૂવામાં પાણી નીકળશે, અને બતાવે ને ત્યાં ખોદીએ ત્યારે એમાંથી જલ પ્રગટ થાય. એમ વેદથી લઈ પુરાણો સુધી આ પુષ્ટિનો પ્રવાહ વહેતો જ હતો. પણ શ્રી મહાપ્રભુજીએ 500 વર્ષ પહેલા બતાવ્યું કે આ અહીંયા ખોદો. આ માર્ગ છે જે આજના જીવને પ્રભુનો બનાવવા સમર્થ છે. એવો આ પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો અર્થ જ થાય કૃપા, અનુગ્રહ. 7 પ્રકારની કૃપા ઠાકોરજીએ આ પુષ્ટિ જીવ પર કરી છે. પોતાના શ્રીંગમાંથી પ્રગટાવ્યો, પોતાના શરણોમાં સ્વીકાર્યો, બ્રહ્મ સંબંધ આપ્યું, સેવાનો અધિકાર આપ્યો, સેવાનું સુખ લીધું. અને હમણાં એ ચર્ચા નથી કરતો, પણ પુષ્ટિનો અર્થ થાય કાળ, કર્મ અને સ્વભાવ. આ ત્રણેયનું અતિક્રમણ કરી, આ ત્રણેયને ઓળંગી પ્રભુ જીવનો સ્વીકાર કરે, એને કહેવાય પ્રભુની પુષ્ટિ, એને કહેવાય પ્રભુનો અનુગ્રહ. કારણ કે પ્રત્યેક જીવને ભગવાને આ 3 બંધન આપેલા છે: કાળનું બંધન, કર્મનું બંધન અને સ્વભાવનું બંધન. કાળનું બંધન દરેકને છે, પણ જીવ જ્યારે શરણે આવે તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. પુષ્ટિ માર્ગમાં કાળનું બંધન નથી. કાળને ઓળંગીને પણ ભગવાન તમારા પર અનુગ્રહ કરશે. આ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. તમને એમ થાય મહાપ્રભુજીનો અનુભવ આજે થઈ શકે, ગુસાઈજીનો અનુભવ આજે થઈ શકે, પ્રભુનો શ્રી કૃષ્ણનો અનુભવ આજે થઈ શકે, વ્રજ લીલાનો અનુભવ આજે થઈ શકે? તમે કોઈ એમ કહો કે મારે અત્યારે ગાંધીજીને મળવું છે, તમે કહો ના અમારે કાળનું ડિસ્ટન્સ છે, એટલે કે આટલા વર્ષ પહેલા ગાંધીજી હતા, આજે નથી, એટલે એમને મળી ના શકાય. કેમ? કારણ કે પ્રાકૃત છે, કાળનું બંધન ત્યાં છે. પણ મહાપ્રભુજી સમજાવે છે પ્રભુની લીલા, પ્રભુના નામ, પ્રભુના સ્વરૂપ, મહાપ્રભુજીનું સ્વરૂપ, ગુસાઈજીનું સ્વરૂપ, આ બધું અપ્રાકૃત છે.
શાશ્વત છે, નિત્ય છે. લૌકિક ધર્મો પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ સર્વોત્તમ સ્તોત્રના પહેલા જ શ્લોકમાં સમજાવ્યું. અહીંયા પ્રાકૃતતા નથી, અને પ્રાકૃતતા નથી એટલે શાશ્વતતા છે. અને જ્યાં શાશ્વતતા છે તો એ ભલે 1000 વર્ષ પહેલા હોય, 500 વર્ષ પહેલા હોય કે 5000 વર્ષ પહેલા હોય, એનો અનુભવ આજે પણ થઈ શકે, કારણ કે શાશ્વત છે. એટલે પુષ્ટિ માર્ગીય જીવને કાળનું બંધન નથી, અને કાળનું બંધન નથી એટલે જ કહ્યું નૈનન પ્રગટ લીલા દિખાવે. 41 પદમાં કહીએ છે યમુનાજી કૃપા કરે તો આજ નેત્રોથી આજ ક્ષણે આજે પણ પ્રગટ લીલાના દર્શન થાય. કેમ? કારણ કે આ પુષ્ટિ માર્ગ છે, અહીંયા કાળનું બંધન નથી. અને પ્રમાણ કરીને સ્વયં ગુસાઈજીએ આજ અમદાવાદની ભૂમિમાં ગોપાલદાસને અનુભવ કરાવ્યો. 9 વર્ષના ગોપાલદાસ ગુસાઈજીની સામે બેઠા છે, વાણી પણ જેની સ્ફૂટતી નથી. એ ગોપાલદાસને સૃષ્ટિ સર્જનથી લઈ અને ત્યાં નિત્ય લીલા ધામમાં પ્રભુ જે રાસાદિક લીલા કરી રહ્યા છે એનો અનુભવ કરાવ્યો. મહાપ્રભુજી અને ગુસાઈજીના પ્રાગટ્યની લીલા આ પોષ મધ્યા 9 તૃતીય આખ્યાન તમે જુઓ. આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. દરેક ટૂંકમાં આ પોષ મધ્યાને આ દાસનો દાસ જાય વારણે, બારણે ઉભો રહ્યો રે ઉત્સવ જુએ. 9 વર્ષના ગોપાલદાસ ગુસાઈજીના પ્રાગટ્યની લીલાના દર્શન કરી રહ્યા છે. અંતરાય તમે જુઓ કેટલા વર્ષોનું અંતર છે, પણ નૈનન પ્રગટ લીલા, કાળનું બંધન અહીંયા નથી. એવી તો કેટલીય ઘટના તમને બતાવી શકું. અને ઠાકોરજીની જે આ અનાદિ લીલાઓ છે વ્રજની, શ્રી મહાપ્રભુજીએ દરેકને લીલા હોતી જૂની, નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. મહાપ્રભુજી તો દરેકને સુરદાસથી લઈ અનેક અનેક જીવો પર કૃપા કરી પ્રગટ લીલાના. કોઈ કે આ તો હજારો વર્ષ પહેલા થઈ, એટલે થઈ નથી, થઈ રહી છે, હજારો વર્ષથી ચાલી રહી છે એમ કહેવાય. મર્યાદા માર્ગી જીવોને એમ કે આ તો આટલા હજારો વર્ષ પહેલા લીલા થઈ હતી એવું કે. પુષ્ટિ માર્ગી તો એમ કહે આ તો હજારો વર્ષથી લીલા ચાલી રહી છે, થઈ રહી છે, અનાદિ છે. એટલે જ દરેક અષ્ટસખાના પદ તમે જુઓ, કોઈ ભૂતકાળમાં નથી, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે. આજ દધી મીઠો મત દેખો હરી ભોજન ખાત, બધું આંખોની સામે ચાલી રહ્યું છે. ખાધું હતું કે ખાઈ રહ્યા હતા કે એવું ક્યાંય નથી. સીધી લીલાઓ આંખની સામે થઈ રહી છે, પ્રત્યેક લીલા. એટલે પુષ્ટિ, આ પુષ્ટિ માર્ગના 5 તત્વો, આ 5 તત્વોનો અનુભવ અને અલૌકિકતા માટે પુષ્ટિ માર્ગને સમજવો જરૂરી છે. પુષ્ટિ માર્ગ સમજાશે તો આ 5 તત્વો આજે પણ પ્રગટ છે. તો સૌથી પહેલા કાળનું બંધન નથી, અને કાળનું અતિક્રમણ કરી જે લીલા થાય એ જ પુષ્ટિ લીલા છે. એટલે ક્યારે એવું નહીં વિચારવું કે અહીંયા પ્રભુ આ લીલા કરી હતી યા કરતા હતા આજે પણ. એટલે જ તો દર વર્ષે બધા ઉત્સવ ઉજવાય છે. આ તિથિ આ ઉત્સવ આવ્યો, આ તિથિ આ ઉત્સવ આવ્યો. આપણે આ દિવસે 56 ભોગ આરોગ્યા, ટિપ્પણીમાં લખ્યું આ દિવસે 7 સ્વરૂપ સાથે શ્રીનાથજી આરોગ્યા, એનો ઉત્સવ. કેમ? એ લીલા એ દિવસે પાછી થવાની. આ બધી લીલાઓ શાશ્વત છે, એટલે એ દિવસે એવા જ શૃંગાર ધરાય, એ રીતે સામગ્રી આરોગાવાય, કારણ કે આપણી લીલાઓ નિત્ય છે. એટલે નિત્ય લીલાવાદને સમજવો જરૂરી છે. બીજું છે કર્મ. દરેકને એમ લાગે કર્મનું બંધન તો બંધાય, જે કરે ભોગવવું પડે, નસીબથી વધારે મળે નહીં, સમયથી પહેલા. અરે નસીબથી વધારે મળે અને સમયથી પહેલા મળી શકે. આ બધી કહેવતો તો મર્યાદા માર્ગની છે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. એને ક્યાં વાર લાગે છે? જેના ઉપર ઠાકોરજી, જ્યાં પર ગિરધર ઢરે, જેના પર ઠાકોરજી કૃપા કરવા ઈચ્છે, એના માટે કાંઈ દુર્લભ નથી. અને ઠાકોરજી ક્યારે મોડા હોતા નથી, આપણે જ ઉતાવળા હોઈએ છીએ.
આપણને એમ લાગે કે મેં કર્યું ત્યારે તો મેં વિચાર્યું ત્યારે થઈ જ જવું જોઈએ. પ્રભુ કે તારા ટાઈમે ન થાય, મેં નક્કી કર્યું એ સમયે થાય. એટલે પ્રભુ ક્યારે મોડા હોતા નથી. પ્રભુ તો ઓન ટાઈમ જ હોય છે. આપણે ઉતાવળા હોઈએ છીએ. આપણને બધું ઉતાવળમાં જોઈએ છે. તો એ તો ઋત આયે ફલ હોય. બીજ વાવો, સમય થાય ત્યારે વણગા ફૂટે, અને એનો સમય આવે ત્યારે જ ફળ લાગે. આપણને ખાવા હોય એ ટાઈમે ઉગી ન જાય. એની ઋતુ હોય ત્યારે ખવાય, જ્યારે ઝાડ પર ઉગ્યા હોય. આપણને સંસારના દરેક કામમાં એમ છે કે મારે ખાવા ત્યારે ફળ ઉગેલા જોઈએ. એવું નથી હોતું. જ્યારે ઉગે ત્યારે ખાઈ શકાય. સમયને અનુકૂળ જીવે થવું પડે. એમ જ કાળનું બંધન, કર્મનું બંધન. કર્મના બંધનોમાં બધા જ બંધાયેલા છે. પણ જ્યારે તુલસી દલ હાથમાં લઈ જે કાંઈ પણ આજ સુધી પોતાનું માન્યું છે, એ દેહ, બુદ્ધિ, ઇન્દ્રિય બધું જ આવી ગયું. જેમાં સંચિત કર્મો ક્યાં છે? આ જીવાત્મામાં જ છે, આજ અંતઃકરણમાં જ છે. એ બધા સાથે ઠાકોરજીને સમર્પિત થઈ ગઈ. એટલે શું કહીએ છીએ? બ્રહ્મ સંબંધ એટલે જીવનો નવો જન્મ છે. નવો જન્મ એટલે આજ સુધીના સમસ્ત કર્મો જીવના સમાપ્ત થઈ ગયા. જન્મ લેવું એટલે કેવલ મરીને જીવવું એ જ નથી હોતું. જૂના બધા જ કર્મોને સમાપ્ત કરી એક નવો વ્યક્તિ બનીને જીવવું, એ જ સાચા અર્થમાં જન્મ છે. કારણ કે માણસની જીવનની શરૂઆત થઈ છે. આજ સુધી માણસ બનીને જીવ્યો, હવે વૈષ્ણવ બનીને જીવીશ. જો જન્મ લઈએ ત્યારે માણસ તરીકે જન્મીએ છે, પણ જ્યારે દુનિયામાંથી જઈએ ત્યારે વૈષ્ણવ બનીને જઈએ ને, તો આ માનસ દિવસની સફળતા છે કે વૈષ્ણવ ગયો, વૈષ્ણવ પહોંચી ગયા. જ્યારે લોકો, ગામના લોકો એમ કે ફલાણા વ્યક્તિ ગયા, ફલાણા ભાઈ ગયા, એ તો સાધારણ છે. અરે આપણા વૈષ્ણવ ગયા. જ્યારે વૈષ્ણવતાની વાત નીકળે એટલે એ જ છે કે માનવ થઈને જન્મ લીધો, વ્યક્તિ બનીને જન્મ લીધો હોય અને વૈષ્ણવ બનીને મૃત્યુ થવું જોઈએ, ત્યારે જ આ વ્યક્તિત્વની સાફલ્ય કહી શકાય. તો કર્મના બંધનો છે ને આખા કર્મના સિદ્ધાંતોથી અનેક ગ્રંથો પડેલા છે. ઘણા વિદ્વાનોએ લેખો લખેલા છે. પણ એ બધું ક્યાં સુધી છે? જ્યાં સુધી પ્રભુને શરણાગત નથી થયા ત્યાં સુધી. નથી થયા શરણાગત તો નાનામાં નાના કર્મો પણ તમને છોડશે નહીં, પીછો કરશે, ફળ આપશે, નિશ્ચિત વાત છે. શરણાગત થયા તો મોટા મોટા પાપો પણ ક્ષણમાં બળીને ભસ્મ થઈ જશે. કારણ હવે જીવ મારો થઈ ગયો છે, પ્રભુના થઈ ગયા છે. અને પ્રભુ એવી અનંત અગ્નિ, અહમ વૈશ્વાનરો ભૂત્વા, એ તો વૈશ્વાનર છે, એ તો અગ્નિ છે. એની આગળ બીજું કાંઈ ટકી શકતું નથી. જેમ તમે કોઈ અગ્નિની પાસે બેસો તો ગરમાટ લાગે, બરફ પાસે બેસો ઠંડક લાગે, એમ ભગવાન પાસે જ્યારે બેસો છો ત્યારે એનો પ્રભાવ આપણને પ્રભાવિત કરે જ છે. સમસ્ત કર્મોમાંથી નિર્મૂલ થઈ જાય. એટલે આપણે વાર્તામાં પ્રસંગ આવે છે ને કે પેલા પરીક્ષા કરી, કે બધા કહે છે કે બ્રહ્મ સંબંધ લેવાથી નવો જન્મ થાય છે, લાવો પરીક્ષા કર. પેલાની પાસે ઉધાર જેની પાસે લીધું હતું, વાર્તા સાહિત્ય તમે વાંચ્યું તમને ખ્યાલ હશે, ને કહ્યું કે હવે મારો કોઈ હિસાબ રહેતો નથી. તો ગયા જન્મની વાત હતી. લોકો મેં તને આપ્યું છે, આ સાક્ષી છે. તમે કોઈ પરીક્ષા આપવા તૈયાર છો, હાથમાં અંગારા લેવા તૈયાર છો, ને હાથ ન બળ્યા. પેલાને આશ્ચર્ય થયું કે આણે લીધું છે. કહ્યું કે તો બ્રહ્મ સંબંધ પહેલા લીધું હતું. બ્રહ્મ સંબંધ દ્વારા મારા બધા જ કર્મો સમાપ્ત થઈ ગયા છે. મારો તો નવો જન્મ થયો છે. એટલે ગત જન્મના કોઈ કર્મ બંધન મને બાધા કરતા નથી. જ્યારે સાચા અર્થમાં જીવ સમર્પણ કરે છે ને, એના સર્વ સંચિત કર્મો સમાપ્ત થઈ જાય છે, સર્વ કર્મોમાંથી નિર્મૂલ થઈ જાય. તમે સેવા માટે જ્યારે એક એક ડગલું ભરો છો ને, દોડો છો ને, ત્યારે કર્મની ગાંઠો ખુલતી જાય છે. પોતાના પેટ માટે ભાગો છો ત્યારે ગાંઠો બંધાય છે, અને ઠેઠ માટે દોડો છો ત્યારે ગાંઠો ખુલે છે. એટલે પ્રભુ માટે ભરેલું એક એક પગલું એ યાત્રા જ છે. એ ભલે ઘરે દોડ્યા કે બજારમાં દોડ્યા કે જ્યાં પણ જાઓ, પ્રભુ નિમિત્તે ભરેલું ડગલું એ યાત્રા છે. પ્રભુ નિમિત્તે બોલેલા શબ્દો એ જપ છે. કારણ કે પ્રભુના કાર્ય કરવા માટે બોલ્યા છે. પ્રભુ માટે જ્યારે કંઈ પણ થાય એ ભક્તિ રૂપા જ હોય છે. ભલે આપણે એનું મહાત્મ્ય ન સમજતા હોઈએ ને, એટલા માટે જ ને ગમે તેવા સંજોગો આવી જાય, ભગવત નામ અને ભગવત સેવા છોડવી નહીં. સંસાર ગમે તેટલો વિપરીત થાય,
હવે કોઈ તમને અપશબ્દો બોલતું હોય, તમારા હાથમાં કોહિનૂર હીરો હોય અને એટલો બધો તમને ખીજવે, એટલો બધો ગુસ્સામાં તમને લાયા, તો છૂટો હીરો મારો કોઈ દિવસ? એમ થાય કે ના, આ તો મરાતો છે, આ તો કઈ ફેંકાતું હશે. એમ સંજોગો સામેવાળા ગમે તેટલા વિપરીત કરે, સેવા એ પરમ કિંમતી હીરો છે, એને ક્યારે ફેંકાય નહીં, એને છોડે. પથ્થર હોય તો ફેંકો, કારણ કે તમને પણ આની વેલ્યુ તો કેટલી મોટી. આપણે જ્યારે ભગવત નામ અને ભગવત સેવાની સાચી કિંમત નથી જાણતા ને, ત્યારે બીજાઓના સંજોગો માત્રથી ફેંકી દઈએ, છોડી દઈએ, કરી દઈએ. અરે આ છોડાય? કોઈ દિવસ ગમે તેટલો ખીજવે કોઈ ફેંકે હીરો? એમ જ છે જીવનમાં. એની મૂલ્ય સમજો. આ મળેલું એનું બ્રહ્મ સંબંધ, કંઠી, ભગવત સેવા, ભગવત નામ, વૈષ્ણવનો સંગ, જ્યારે એની કિંમત નથી સમજતા તો ગમે તેની આગળ ફેંકી દો છો. એટલે જ કહ્યું ને કે જ્યારે જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. હરિરાયજી એટલે જ કહે, આને ગમે ત્યાં ક્યાંથી ખોલાય? કોઈ આવે તો આપણે ડ્રોઈંગ રૂમ બેસાડી, તિજોરી ખોલીને કોઈ બતાવાય કે જો કેટલા ઘરેણા છે, છુપાઈ છુપાઈને રાખીએ. જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ, તો કર્મના બંધનો સમાપ્ત થાય અને ભગવાન સ્વીકારે, એનું નામ પુષ્ટિ. તો કાળ, કર્મ અને ત્રીજું સ્વભાવ કહ્યું છે. સ્વભાવનું પણ બંધન, દરેકને એને પ્રકૃતિનું બંધન છે. તમે તમારું હાર્ડવેર ચેન્જ કરી શકો, સોફ્ટવેર ક્યાંથી બદલી શકો? સોફ્ટવેર તો છે જ. અરે એટલે 84-252 માં તમે જુઓ તો ક્રોધીએ છે, લોભીએ છે, દ્વેષી છે, કામી છે, ચોર, બધાની કથા છે 84-252 માં. જુઓ કોઈ બધા આદર્શ કોઈ એવા પરમ નહોતા. જુઓ તો બધાની ક્યાંક ક્યાંક પ્રકૃતિ છે. કંજૂસની વાર્તા એની પેલું માનસીમાં હાથ નાખ્યો ને ખેંચ્યો. ક્રોધીની વાર્તા છે, મારી નાખ્યો પેલાને. બધા જ છે, દરેકના પ્રસંગ છે. પણ શરણાએ સોહી તારે, જે જન શરણાએ સોહી તારે. जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. दोषो तो છે, પ્રકૃતિ છે, એ જ તો પ્રભુની કૃપા પુષ્ટિ છે. તું જેવો છું એવો તને હું સ્વીકારીશ. જો ભગવાન જેવા છે એવા આપણે સ્વીકારવા તૈયાર નથી થતા. આપણે તો ભગવાન કેવા જોઈએ? હું કહું એ રીતે કામ કરે એવા ભગવાન જોઈએ. જેવા ભગવાન છે એવા આપણે સ્વીકારતા, પણ આપણે જેવા છીએ એવા ઠાકોરજી સ્વીકારવા આપણને તૈયાર થાય છે. સેવામાં આપણું મન ભટકતું હશે, પણ એક વાત યાદ રાખજો, તમે સેવામાં બેઠા હો તો ઠાકોરજીનું મન તમારાથી ક્યારે ભટકતું નથી. એમનું મન તો તમારામાં જ હોય છે. અને એટલા માટે ઠાકોરજી જેવા છે એવા નથી સ્વીકારી શકતા. પ્રભુએ આમ કેમ કર્યું, આમ કરવું જોઈતું હતું, આ રીતે ભગવાનને પણ રોજ રોજ બદલવાની કોશિશ કરીએ છીએ. ચેક કરતા રહ્યું તો ઘણી વાર કહું ને કે પેલો ઘડો લેવા જાઓ ત્યારે ઘડા ઉપર ટકોરા મારો કે કુંભારના માથે ટકોરા મારો? તો માટીનો ઘડો માટલી લેવા જાઓ તો આમ ટકોરા માટલી માથે મારવાના કે કુંભારના માથે? આપણી તકલીફ એ છે કે આપણે જીવનમાં કોઈ પણ ઘટના ઘટે એટલે ભગવાનના માથે ટકોર. જો ભગવાન તું હોય તો આમ કરે, જો ભગવાન તું સાચો હોય કે હું તો છું જ સાચો, તકલીફ તારામાં છે. ઘટનાઓ ઘટી છે તો એમાં મારે છે ટકોરાઓ કુંભારના માથે, ભગવાનના માથે. તો આ ત્રણનું અતિક્રમણ કરીને જે સ્વીકાર કરે એનું નામ પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ એટલે જીવ જેવો છે એવું સ્વીકારવાનો માર્ગ એ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગ પર ચાલીને ભગવાન ભક્ત સુધી પહોંચે એનું નામ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગમાં ભગવાન જીવની સેવા સ્વીકાર કરી જીવને વ્યક્તિમાંથી વૈષ્ણવ બનાવી દે, સાધારણ જીવમાંથી ગોપી બનાવી દે, એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. જ્યાં ભગવાન પોતે ભક્તને આધીન થઈ અને અસમર્થ, સર્વ સમર્થ એવા પ્રભુ અસમર્થ બને અને અસમર્થ એવો જીવ સર્વ સમર્થ બનાવી દે, એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. નહીં તો પ્રભુ સર્વ સમર્થ છે પણ પુષ્ટિ માર્ગમાં અસમર્થ થઈને વૈષ્ણવના ઘરે બિરાજે. તો જ્યાં ભક્તને આધીન થઈને ભગવાન બિરાજે એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. આપણા કેવા આધીન થઈને ઠાકોરજી છે. આપણે જગાડીએ, આપણે પોડાડીએ, આપણે વસ્ત્ર ધરાવીએ, આપણે કરાવીએ, જે રીતે આપણે રાખીએ એમાં પ્રસન્નતામાં રહે એ માર્ગ પુષ્ટિ માર્ગ. એટલે તમને કેવા આધીન થઈને ઠાકોરજી બિરાજે છે વિચાર તો કરો. આપણે ઠાકોરજી માટે કેટલું છોડ્યું એનું લિસ્ટ તો છે, પણ ઠાકોરજી આપણા સુધી પહોંચવા માટે કેટલું છોડ્યું
એનું તો ક્યારે વિચારે નથી કરતા. છેક વૈકુંઠથી લઈ પોતાના રાજભોગ સુધી બધામાં પ્રભુ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય, પણ જીવ પોતાની સાથે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. તો કેટલા પ્રભુને અનુકૂળ થઈને જીવીએ છે, કેટલા પ્રભુની આજ્ઞામાં રહીને જીવીએ છે, એમાં જ વૈષ્ણવતાની સુગંધ હોય છે કે હું કેટલો મહાપ્રભુજીની આજ્ઞામાં છું. આપણે એમ કહીએ કે આજે જો મહાપ્રભુજી મળી જાય તો એમની અરે મહાપ્રભુજી તો આજ્ઞા કરી જ ગયા છે. આજે પણ પધારશે ને તો 16 ગ્રંથમાં જે કીધું છે ને એ જ કહેવાના છે. એટલે મહાપ્રભુજી તો 16 ગ્રંથ રૂપે બિરાજે જ છે. હું કેટલો મહાપ્રભુજીની આજ્ઞામાં રહું. તો આ એવો દિવ્ય પુષ્ટિ માર્ગ. અને આપણને એમ થાય લો કેવળ આટલું ગાઈ લઈશું તો મને બધા પાપ જતા રહેશે. હા, જો આચાર્યોની વાણી પર ભરોસો હશે તો જરૂર જશે. કારણ કે આ હરિરાયજી લખેલું પદ છે, અને જો એમના પર ભરોસો છે તો નિશ્ચિત જશે. અરે એક વાર હે હરિ પુકારવા માત્રથી ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા ભગવાન આવી જતા હોય. એક વારના પુકાર માત્રથી તમે આધ્યાત્મિકતાને લૌકિક ગણિત પ્રમાણે ન ગણો કે આટલી વાર જપીશ તો જ પ્રભુ કૃપા કરશે. હવે વિચાર કરો, બીજા કરતા 1 લીટર યમુનાજી તમે વધારે પી જાઓ તો યમુનાજી વધારે કૃપા કરે? ક્યાં નાની લોટીમાં કદાચ થોડી અસર, લાવો મોટો લોટો લો. બીજા કરતા શ્રીનાથજીનો પ્રસાદ 1 કિલો વધારે ઠોર ખાઈ જાઓ તો શ્રીનાથજી વધારે કૃપા કરે? શું આવું માત્રા પ્રમાણે ચાલતું હોય છે આધ્યાત્મિક ગણિત? જ્યાં સુધી અધ્યાત્મના ગણિતો સમજમાં નહીં આવે ત્યાં સુધી હંમેશા દાખલાનો જવાબ ખોટો જ પડશે. અને ક્યાંક આપણા બધાની સાથે એવું જ થાય છે. આપણે ગણિત સમજતા નથી, અને પ્રાકૃતતા અહીંયા નથી, લૌકિકતા અહીંયા નથી. મનુતે નૈવ લૌકિકમ, એ મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે. સૌથી પહેલા લૌકિકના વ્યવહાર, લૌકિકના ગણિત બાજુમાં મૂકી અને પછી પ્રભુ તરફ જોવું, એની કૃપા તરફ જોવું, એની લીલા તરફ જોવું. તો જ સાચા અર્થમાં એનું અર્થઘટન કરી શકીશું. તો તેના જન્મ જન્મના પાપ સર્વે જાય. હવે કોઈ ઓરડો 100 વર્ષથી બંધ હોય ને અંધારું હોય, 100 વર્ષના અંધારાને દૂર કરવા માટે કેટલો ટાઈમ લાગે? 50 વર્ષ, 25 વર્ષ, 10 વર્ષ ના, એક દિવાસળી પ્રગટાવો અને 100 વર્ષનું અંધારું જતું રહે. એમ જ અનંત જન્મોના પાપ છે, પણ પાપ કરતા પણ કૃપાનો પ્રભાવ મોટો છે, ભગવદ નામનો પ્રભાવ મોટો છે. અંધાર કરતા અજવાળાની તાકાત વધારે છે. એક નાનકડી દિવાસળી આખા ઓરડામાં અંધકારને દૂર કરી શકે છે. કારણ કે અંધકાર બીજું કંઈ છે જ નહીં, પ્રકાશનો અભાવ જ અંધકાર છે. પાપ બીજું કંઈ છે જ નહીં, ભગવાનની વિમુખતા જ પાપ છે. જે ક્ષણે ભગવાનને ભૂલીએ છે ત્યારે જ પાપ થાય છે. જે ક્ષણોમાં એ યાદ નથી રહેતું કે ભગવાન મને જોઈ રહ્યા છે, ત્યારે જ પાપ કરવાની હિંમત માણસમાં આવે છે. પ્રભુની વિસ્મૃતિ જ પાપ કરાવે. જેને સતત સ્મૃતિ છે પ્રભુ જોઈ રહ્યા છે, પ્રભુ જોઈ રહ્યા છે, અને પ્રભુને જોવા માટે બીજી કોઈ આંખોની જરૂર નથી. એ આપણી આંખે આપણને જોઈ લે છે. એને કે તો સૂરજ અને ચંદ્ર પણ એની આંખો શાસ્ત્રોએ કહ્યું છે, એ જોઈ જ રહ્યો છે સતત. પણ જ્યારે માણસ ભૂલે છે ને ત્યારે જ પાપમાં પ્રવૃત્ત થાય છે. એટલે મહાપ્રભુ કે બહિર્મુખ ન થશો. બહિર્મુખ એટલે કે ઠાકોરજીની સામે અદબ વાળીને બેઠા રહેવું એ જ નથી થતું સન્મુખતા. બહિર્મુખતા એટલે ભગવાનનું વિસ્મરણ, પ્રભુને ભૂલી જવા. એટલે જ તો પેલું કહ્યું ને, ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે, એટલી વાર ભગવત નામ લે તો એનો ઉદ્ધાર. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત, પણ એટલી વાર પણ પ્રભુને ભૂલો ને તો કલયુગ પ્રવેશ કરી જાય છે. અને એટલા માટે સતત જાગૃતિ સાથે જીવવું. પ્રભુ મારી સાથે છે. જો પાપી માટે ભયનો વિષય છે અને પુણ્યશાળી માટે આનંદનો વિષય છે કે ભગવાન મને જોઈ રહ્યા છે. પાપીને બીક લાગે કે પાપ કરું છું ને ભગવાન જુએ છે, અને પુણ્યશાળીને આનંદ થાય કોઈ જુએ ને જુએ, મારા પુણ્યો મારો ભગવાન જોઈ રહ્યો છે, મારો ઠાકોરજી જોઈ રહ્યો છે. જન્મ જન્મના પાપ સર્વે જાય છે. પાપમાં એટલી તાકાત નથી વૈષ્ણવો જેટલી ભગવદ નામમાં છે. અને ભગવદ નામ જ્યારે તમારી સાથે, તમારા બધા કર્મોની સાથે જોડાઈ જાય છે, અને એની દિશા ભગવદ નામની દિશા ભગવાન તરફ હોય. બધા ડબ્બા પડ્યા હોય ટ્રેનના પાટા ઉપર, કોઈ ચાલી શકે, કોઈ જઈ શકે.
એન્જિન જોડી દો તો એન્જિન જ્યાં લઈ જાય બધા જ જતા રહે. એમ જ અનેક પાપના ડબ્બાઓ પડ્યા હોય, ભગવત નામનું એન્જિન એમાં લાગી જાય ને અને ભગવાનના ચરણે જતા રહે, બધા ભસ્મ થઈ જાય છે. પાપની સમાપ્તિનું એક જ સ્થાન છે અને છે પ્રભુનું ચરણારવિંદ, પ્રભુની શરણાગતિ, ભગવદ નામ. એટલે જ તો કઈ નિત્ય લો. કેમ? રોજના થતા અપરાધોથી મુક્ત થવાનો એક જ ઉપાય. આપણે બધા એને પણ ઇવેન્ટ બનાવીને કે બધા વર્ષ દરમિયાન ભલે અપરાધ દોષ બધા થયા, એકવાર દિવાળી પછી વ્રજમાં જઈ આવવાનું અને ત્યાં જઈને પરિક્રમા કરીએ એટલે બધા પાપ ધોવાઈ જાય. આવું ઇવેન્ટ જેવું ન બનાવો ભગવત ભક્તિને. ભગવત ભક્તિ એ ખોરાક જેવું નથી, એ દવા જેવું નથી કે રોગ હોય ને મટાડો. એ તો ભોજન જેવું છે. દવા ક્યારે લઈએ? જ્યારે બીમાર પડી ત્યારે લઈએ ને બીમારી જાય મૂકી દઈએ. પણ ભગવત નામ અને ભગવત સેવા અને ભક્તિ એ તો ભોજન જેવું છે કે એના વગર રહેવાય જ નહીં, જીવાય જ નહીં. એ તો વૈષ્ણવની પ્રકૃતિ છે, એની કૃતિ નથી. ભગવાનનું ભજન, ભગવત સેવા એ વૈષ્ણવની કોઈ એક્ટિવિટી નથી, એનું નેચર છે. એ મહાપ્રભુજી કહે એનો સ્વભાવ છે. માણસ બધાથી ભાગી શકે, પોતાના સ્વભાવથી નહીં ભાગે. અને સ્વભાવમાં જ્યાં સુધી સ્થિત નહીં થાય ત્યાં સુધી એને આનંદની અનુભૂતિ નહીં થાય. તમારી પ્રકૃતિથી. ગીતાજીમાં ભગવાન એટલે તો અર્જુનને કહે છે કે તું ભલે લડી છોડી યુદ્ધ ઘરે બેસી જાય પણ એમાં તને શાંતિ નથી મળવાની, કારણ કે તારી પ્રકૃતિમાં લડવું છે. તું ક્ષત્રિય છો, તારો સોફ્ટવેર, તારી પ્રકૃતિ, તારું નેચર સહજમાં યુદ્ધનો છે, યુદ્ધથી ભાગવાનો નથી. તને એમ લાગે કે હું શાંતિથી બેસી જાઉં તો શાંતિ ના, એમાં શાંતિ વધારે અશાંત થઈ જઈશ. ઘણી વાર લોકો એમ કહે કે હવે બસ હવે અમારાથી કામ સંસ્થામાં અને સમાજ સેવા અમે આમાં છોડીને જતા જ. પણ એનું સેવા કરવી એની પ્રકૃતિ છે. તમે છોડીને બેસી જશો શાંતિ નહીં મળે. તમે પ્રભુથી દૂર થશો ક્યારે શાંતિ નહીં મળે. કારણ કે તમારા પ્રકૃતિમાં સેવા છે, તમારા સ્વભાવમાં સેવા છે અને એમાં સ્થિત થઈ ભલે થાકશો હારશો તો એ આનંદ એમાં જ મળશે તમને, કારણ કે તમારા નેચરમાં છે. તો જન્મ જન્મના પાપ અને પહેલું તત્વ એ આપણા નવનિધિ, આપણા ભગવત સ્વરૂપો શ્રીનાથજી, નવનીત પ્રિયાજી અને સાતે સ્વરૂપ. આ આપણું પ્રથમ તત્વ છે. જો દુનિયામાં ઘણા ધર્મોના મોટા મોટા મંદિરો બંધાઈ જાય પણ આવા દિવ્ય અને અલૌકિક સ્વરૂપો ક્યાંથી લાવશે? ઉદ્ધાર મંદિરો નથી કરતા, ભગવત સ્વરૂપો કરે છે. પુષ્ટિ માર્ગનો વૈભવ એમાં બિરાજતા આ સ્વયંભૂ પ્રકટિત ભગવત સ્વરૂપો છે, જે 84-252 ના માથે શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીએ પધરાવ્યા છે. આપણે એમ કહીએ કે સાતલાલજીના માથે, ખરેખર એનાથી પહેલા જાઓ તો આ બધા જ વૈષ્ણવના માથે જ બિરાજેલા છે. ક્યાંક ક્યાંક કોઈક ને કોઈક વૈષ્ણવના માથે જ બિરાજતા. અને એટલા માટે આ ભગવત સ્વરૂપો એ પુષ્ટિ માર્ગનું સૌથી મોટું વૈભવ છે. કારણ કે કોઈ ગમે તેટલા એકરોના મંદિર બાંધી લે, ગમે તેટલી કલાકૃતિઓ કરી લે, પણ એમાં બિરાજમાન કરેલું સ્વરૂપ ભલે સોનાનું બનાવી દે પણ માનવે ઘડેલું જ મૂકવું પડશે. આવા સ્વયંભૂ પ્રગટેલા ભગવદ રૂપો તો કેવલ ને કેવલ પુષ્ટિ માર્ગમાં બિરાજમાન છે. આ આપણો વૈભવ છે. મંદિર ગમે તેટલું મોટું થાય પણ શ્રીનાથજી ક્યાંથી લાવશે? નવનીતલાલ ક્યાંથી આવશે? મથુરાધીશ, દ્વારકાધીશના આવા દિવ્ય સ્વરૂપો ક્યાંથી પ્રગટ થશે? અને એ ભગવત સ્વરૂપો જે આપણા માથે બિરાજે છે અને માનવામાં આ તો સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના માથે બિરાજે છે. આપણું પહેલું તત્વ છે. પુષ્ટિ માર્ગના 5 તત્વ જે કહીએ છે એ પહેલા એ તત્વમાંનું પહેલું તત્વ ભગવત સ્વરૂપ, જેને આપણે નિધિ એટલે આપણું ધન, આપણું સર્વસ્વ. તમારા ઘરે પણ જે ઠાકોરજી બિરાજે છે એ પણ શ્રીનાથજીના પ્રતિનિધિ રૂપે જ બિરાજે છે. વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. 1.25 લાખ રૂપિયાનું ગુલાબ પોતાના ઘરે ઠાકોરજીના માથે મૂક્યું તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. એટલે તમે જેની સેવા કરો છો એ શ્રીનાથજી જ છે. તમે એને લાલન કહો કે ચિત્ર સ્વરૂપ કહો કે જુદા જુદા નામે ભલે બોલાવો, છે તો નિકુંજ નાયક શ્રીનાથજી જ. એમાં કોઈ ભેદ નથી. અને આ સાતે સ્વરૂપો પણ શ્રીનાથજીના જ જુદી જુદી લીલાઓના ભેદ છે. આપણે ત્યાં રાસમાં 8 કૃષ્ણ અને 16 ગોપીઓ માનવામાં આવે. તો આ 8 સ્વરૂપો અને નિકુંજ નાયક જેમાં શ્રીનાથજી 9મા સ્વરૂપ.
તો એ રીતે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, બે બે ગોપીઓની મધ્યમાં ઠાકોરજી, આમ આખું જે એક રાસ મંડળ છે, એ રાસ મંડળના બધા સ્વરૂપો છે, જુદી જુદી લીલાઓના. એટલે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ આપણે જોઈએ તો સાતે સ્વરૂપનો ભાવ આવે. મથુરાધીશની ગોળ કંદરા દેખાય. બીજું સ્વરૂપ વિઠ્ઠલનાથજીનું, તો શ્રીનાથજીની મુષ્ટિકા વાળો હાથ, એ જોઈને વિઠ્ઠલનાથજીના સ્વરૂપનું ધ્યાન થાય આપણને. ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનું સ્વરૂપ, એમની ચોરસ પીઠિકા, તો શ્રીનાથજી બાબાની ચોરસ લંબચોરસ પીઠિકા જોઈ દ્વારકાધીશનું સ્મરણ થાય. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું, શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ જોઈ આપણને ગોકુલનાથજીનું સ્મરણ થાય. પાંચમું સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું, શ્રીનાથજીનું મુખારવિંદ જોઈ આપણને ચંદ્રમાજીનો ભાવ આવે. છઠ્ઠું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીનું, શ્રીનાથજીની ઠોડીમાં રહેલું ચીબુક જોઈ આપણને બાલકૃષ્ણલાલજીનું સ્મરણ થાય. સાતમું સ્વરૂપ મદન મોહનલાલજીનું, શ્રીનાથજીના બંને કુંડળ વાળું મુખારવિંદ જોઈએ તો બે સ્વામીજી સહિત બિરાજતા મદન મોહનલાલજીનો ભાવ આવે. આમ સાતે સ્વરૂપ શ્રીનાથજીની જુદી જુદી લીલાના જ સ્વરૂપ છે, એમાં ભેદ નહીં જોવા. આપણી તકલીફ ત્યાં થઈ કે ભગવત સ્વરૂપોની લીલા ભેદનો આનંદ માણવાની જગ્યાએ આપણે લૌકિક વ્યવહારિક ભેદ માની લીધા. ઓ આ સ્વરૂપ મથુરાધીશ તો તમારા ઘરનું, ગોકુલનાથજી અમારા ઘરના, દ્વારકાધીશ આના ઘરના, પેલા, અરે બધા આપણા જ છે. શ્રીનાથજી જો આપણા છે તો બધા સ્વરૂપો આપણા જ છે. એ જ પ્રભુ. જેમ કોઈ એક વ્યક્તિ હોય, એ ઓફિસની ચેર પર બેઠો એનો ફોટો પાડો, એ સ્પોર્ટ્સ રમતો એનો ફોટો પાડો, એ નાચતો હોય ત્યારે એનો ફોટો પાડો, એ સૂતો હોય ત્યારે એનો ફોટો પાડો. જુદા જુદા કામ કરી રહ્યો છે, વ્યક્તિ તો એ જ છે ને. એમ શ્રીનાથજી એ જ છે, જુદી જુદી લીલાના સ્વરૂપો છે. તો ભાવ ભાવના, લીલા ભાવના અને સ્વરૂપ ભાવના, આ ત્રણ પ્રકારની ભાવનાઓના ભેદથી આપણે ત્યાં જુદી જુદી લીલાના સ્વરૂપો છે. અને એટલા માટે ક્યારે પણ ભેદ બુદ્ધિ, મેં કહ્યું ને, પ્રાકૃત નથી. લૌકિક વ્યવહારિક બુદ્ધિ ભગવત સ્વરૂપો ને અલૌકિક તત્વોમાં ક્યારે વાપરવી નહીં. વાપરશો તો નુકસાન આપણને જ થશે. તમે પોતે એનો આનંદ ગુમાવી દેશો. તો આ પહેલું તત્વની જો ચર્ચા કરો, શ્રીજી શ્રી નવનીત પ્રિયાજી સુખકારી, આશીજી શ્રી નવનીત પ્રિયાજી સુખકારી, સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારીજી, સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારીજી, આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત ગાઈએ, જન્મો જન્મના પાપ સર્વે જાય. પહેલું તત્વ આ શ્રીજી, સૌથી પહેલું તત્વ શ્રીજી છે. અનેક નામે જેને આપણે બોલે, ઘણા દેવદમન શ્રીનાથજી કહે, ઘણા નિકુંજ નાયક શ્રીનાથજી કહે, ઘણા શ્રી ગોવર્ધન નાથજી કહે. અને આપણને બધાને શોર્ટ ફોર્મ કરવાની આદત છે ને. જય શ્રી કૃષ્ણનું JSK કરી નાખ્યું આપણે. અને એટલે શ્રીનાથજીનું વહાલને કારણે, અને મેં આમાં કોઈ શોર્ટ ફોર્મ કરતા પણ વહાલને કારણે શ્રી ગોવર્ધન નાથજી, એટલે તો પહેલો અક્ષર શ્રી, છેલ્લો અક્ષર જી. તો આ શ્રીજી એ પહેલું તત્વ છે. આ સર્વસ્વ છે. પુષ્ટિ માર્ગના પ્રત્યેક વૈષ્ણવનું સર્વસ્વ એ નિકુંજ નાયક શ્રીનાથજી છે. અનેક અનેક ભાવો બતાવ્યા છે. એના રૂપ, લીલા, ઇતિહાસ, ભાવના, કંદરા, પ્રાગટ્ય, ઘણી બધી કથાઓ શ્રીનાથજીના સ્વરૂપ સાથે જોડાયેલી છે. જો નામની ચર્ચા કરીએ તો ઠાકોરજીના સ્વરૂપની ભાવના સામે આવે. પહેલો એક ભાવ નિકુંજ નાયક શ્રીનાથજી, એટલે કે નિકુંજના નાથ. તો આ નિકુંજ ક્યાં છે? આપણું ગોલોક ધામ પ્રગટ ક્યાં છે? તો કે ગિરિરાજજીની ભીતર. અને ત્યાં પ્રગટ ગોલોક ધામ બિરાજમાન છે. દ્વાદશ નિકુંજ છે અને એના નાયક, એના પ્રધાન નાયક એ શ્રીનાથજી છે. અને એટલા માટે એમનું નામ છે નિકુંજ નાયક શ્રીનાથજી. એટલે સ્વરૂપની ભાવના બતાવી. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત્યુત
દક્ષિણેન કરિણા સમુષ્ટિકૃત્ય મનાંસિન વામમ કરમ સમુદ્રધૃત્ય નિહનું તે પશ્ય ચાતુરીમ. એટલે કે નિકુંજના કંદરાની દ્વાર ઉપર ઊભા છે શ્રીનાથજી બાબા, અને નિકુંજથી જે વિખૂટા પડેલા છે જીવો, એને પોતાના દ્વાર પર આવી ઊંચો હાથ કરી અને નિકુંજ નાયક શ્રીનાથજી બોલાવી રહ્યા છે, આવ આવ આવ. આખી સ્વરૂપની ભાવના જે આપણે જાણીએ છીએ, આ પ્રભુ દ્વાર સુધી પધાર્યા છે. કારણ કે ભીતર તો અનેકવિધ પ્રકારની લીલા થઈ રહી છે, પણ રાસ કરતા કરતા પ્રભુને વિચાર થયો, આ રાસમાંથી જે વિખૂટા જીવ પડ્યા છે એ તો સંસારમાં ગયા છે અને સંસારના સુખ દુઃખનો અનુભવ કરી રહ્યા છે, રાસના પરમ આનંદને ગુમાવી ચૂક્યા છે, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે. અને એટલા માટે સ્વયં શ્રીનાથજીએ જ પોતાના સ્વામીજી રૂપ શ્રી મહાપ્રભુજીને મોકલ્યા છે નિકુંજમાં પાછા લાવવા માટે. તો દ્વાર પર ઉભા રહી ઊંચો હાથ કરીને બોલાવે છે. શરણે આવે એટલે એના હૃદયને પોતાની મુષ્ટિકમાં બંધ કરે છે અને માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થયો છે, તારા કામનો રહ્યો નથી. હવે તારો પ્રભાવ આના ઉપર નહીં ચાલે. એટલે કે ભક્તિ સુંદરી ને માયા દાસી બે મુહૂર્ત પ્રગટાવી, એ તેમાં પહેલી નખસિક સુબગા શ્રી હરિને મન ભાવી. તો ભક્તિ તો સુંદરી છે અને માયા દાસી છે. આપણા પુષ્ટિ માર્ગમાં માયાથી આવૃત ભગવાન નથી, માયા તો ભગવાનની દાસી છે, પ્રભુની આજ્ઞા પ્રમાણે કામ કરે છે. એટલે બે પ્રકારની માયાની વાત કરી છે આપણે ત્યાં, લીલોપયોગી અને વ્યામોહિકા. મહાપ્રભુજી બે પ્રકારની માયા સમજાવે, એક સંસારમાં ફસાવનારી અને બીજું લીલામાં સહાયક કરનારી. તો શ્રીનાથજી બાબા હૃદયને મુષ્ટિકમાં બંધ કરે છે ભક્તોના, જે કમર પર જમણા હાથ છે, અને માયાને અંગુષ્ઠ બતાવે છે. ગીતાજીમાં જેમ કહ્યું ને ભગવાન, મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે, જે મારો થાય એ જ માયાને તરે છે. ભગવાનના ચરણોમાં આવતા જ ભગવાન હૃદયમાં મુઠ્ઠીમાં પકડે. તમે શરણાગત થાવ એટલે તમારા અલૌકિકને સાધવાની ચિંતા ભગવાનને થઈ જાય. જેમ કોઈ બાળકને કોઈ ખોળામાં આપીને જાય, લાને સાચવજો. હવે ચિંતા કોને હોય? બાળક તો ખોળામાં છે તો નિશ્ચિંત છે. જે આપી ગયો એને એમ છે કે મેં પેલાને આપ્યો છે એટલે ચિંતા નથી, સાચવશે. તો જેને ખોળામાં લીધો એને જ ચિંતા છે ને. એમ મહાપ્રભુજી આ જીવનો હાથ પકડીને ઠાકોરજીના હાથમાં આપી જાય, લો આપનો જીવ આપને આપ્યો. મહાપ્રભુજી નિશ્ચિંત થયા, જીવ નિશ્ચિંત થયો, ચિંતા તો ઠાકોરજીને થઈ. અને એટલે જ તો પ્રભુએ કહ્યું, અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ મહામ્યહમ. જે મારો થાય છે એનો યોગ ક્ષેમ બધું હું કરું છું, કારણ કે મારાની ચિંતા હું કરું છું. આપણે તો એટલું જ સિદ્ધ કરવાનું છે કે પ્રભુને એટલો ભરોસો અપાવવાનો છે કે તમારા સિવાય અમારું કોઈ નથી. આ ભરોસો જે દિવસે ઠાકોરજીને આપણે અપાવી દીધો ને, એ દિવસે ઠાકોરજી આપણું બધું જ કરશે. કે આપણને હજી આય છે, હજી પેલાય છે, હજી ફલાણાય છે, એટલે એમ થાય કે છે તો દોડવા દો. એટલે પેલો કથા પ્રસંગમાં કહેતા ને કે ભગવાન એકવાર વૈકુંઠમાં ભોજન કરવા બિરાજ્યા હતા અને ભૂતલ ઉપર એના ભક્તને બધા પથ્થર મારી રહ્યા હતા, અને પેલો ભગવાનને પુકાર, પ્રભુ મારી રક્ષા કરો. અને પ્રભુ ભોજન કરતા કરતા ઉભા થઈને દોડ્યા. લક્ષ્મીજી પંખો કરે ને ચિંતા થયું કે દોડ્યા ક્યાં, પણ દરવાજે પાસે આવીને પાછા વળી ગયા, પાછા ભોજન કરવા બિરાજી ગયા. લક્ષ્મીજી પૂછ્યું કે આ શું થયું? એકદમ ત્યાં ઉભા થયા અને દરવાજા સુધી દોડ્યા અને પાછા આવીને કેમ બેસી ગયા? તો કે મારા ભક્તને લોકો પથ્થર મારી રહ્યા હતા અને મારો ભક્ત મને બોલાવતો હતો એટલે હું બચાવવા દોડ્યો, તો પાછા કેમ આવ્યા? તો કે એણે પથ્થર ઉપાડી લીધો ને એ ફેંકવા લાગ્યો, એટલે મને થયું આને પથ્થર મળી ગયો છે, હવે મારી જરૂર નથી. એમ પ્રભુ ઘણી વાર આપણા માટે ઊભા થઈને દોડતા હોય છે, પણ આપણે સંસારના કોઈ ને કોઈ પથ્થર પકડી લઈએ એટલે પ્રભુ પાછા આવીને બેસી જાય છે. ઉપાય કરાય પણ આશ્રય તો ભગવાનનો જ રખાય. ભગવાન બુદ્ધિ આપીને ઉપાયો આપે છે, પણ એ ઉપાય પણ આશ્રય સાથે ના હોવા જોઈએ કે આ વ્યક્તિ પણ ઠાકોરજીના હૃદયમાં બિરાજશે તો જ મારા કામમાં આવશે, તો જ મારું સાથ કરી શકશે. છેલ્લે યશ તો ભગવાન પાસે જવું જોઈએ. પ્રભુ એ જ કરતા છે. કરતું અકર્તું મન્યા કરતા અન્યથા કરતું એ જ છે. જે દિવસે તમે ભરોસો અપાવી દેશો, પ્રભુ આપના સિવાય મારું કોઈ નથી. દ્રૌપદી પણ જ્યાં સુધી પકડી રાખી વસ્ત્રને, હાથથી પકડે, દાંતથી પકડે,
પણ એમ થયું કે હવે કોઈ સહારા નથી. હે દ્વારિકાધીશ! અને એ જ દિવસે દ્વારકા એક ક્ષણે પ્રગટ થઈ ગયા વસ્ત્ર બની. તું આટલા મોડા કેમ આવ્યા? કે તારા હાથ હતા, દાંત હતા, સ્વજનોને પુકારતી હતી, એટલે તને હજી ભરોસો હતો કે ક્યાંક કોઈ બચાવશે. જે દિવસે બધા પરથી ભરોસો ગયો અને મારા પર ભરોસો બેસ્યો, એક ક્ષણે હું પ્રગટ થઈ ગયો. બસ આટલો ભરોસો એને અપાવ. અમારા માટે તારા સિવાય કોઈ નથી શ્રીનાથ. તું જ એકમાત્ર મારો સહારો છે. એ સુખ હોય, દુઃખ હોય, ખુશી હોય, દુઃખ હોય, ગમે તેવા સંજોગો હોય, અમે હસીશું તોય તારી પાસે આવીને, અને રડીશું તોય તારી પાસે આવીને. અમે બીજે ક્યાં જઈશું? હા, તારી આગળ આંસુ ન વહાવાય, પણ આ દિલ ખોલીએ તો બીજી દુનિયામાં જગ્યા ક્યાં? જે સમજી શકે એને જ કહેવાય, જે સમજી ન શકે એને કહેવું નહીં. આ દુનિયાનો માણસ તો હસશે ગયા પછી. જુઓ ને, સારું થયું, દુઃખી થયો, આ જ લાયક છે. લોકો તો આપણા દુઃખને પણ મજાક બનાવશે. એક ઠાકોરજી એવા છે જે આપણી આંખમાં આંસુ નહીં જોઈ શકે, એ આપણા માટે દોડવા લાગશે. તો આ ભાવ જ્યારે આવે તો શ્રીનાથજી બાબા મુષ્ટિકમાં અંગૂઠા પકડી અંગૂઠો માયાને બતાવે છે, હવે તું આને નહીં બાંધી શકે. દ્રષ્ટિ ચરણોમાં છે અને તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. આ સ્વરૂપની જે આખી ભાવના તો નિકુંજ નાયક શ્રીનાથજી છે. અને નિકુંજ નાયક છે એટલે નિકુંજની બધી જ સામગ્રીઓ એમની કંદરામાં બિરાજે છે. એની આખી ભાવના, તો ભાવના લેવા જઈશ તો ઘણો સમય જશે. આપણે તો મૂળ રૂપે જોવાનું છે, કારણ કે બહુ ગહેરાઈ સાથે ભાવનાઓમાં નવધા ભક્તિના પ્રતીક રૂપે છે, એની પણ ચિહ્નની ચર્ચાઓ કરવામાં આવી છે. આખા રસમાર્ગ પ્રમાણેની ભાવના છે. ભાગવતજી પ્રગટ રૂપે શ્રીનાથજીની કંદરામાં બિરાજે છે, એની ચર્ચા છે. તો શ્રીનાથજીના સ્વરૂપમાં તો ઘણી બધી ગહન ચર્ચાઓ, કારણ કે એ સ્વરૂપ તમે એક એક જુઓ તો ઉપર સુખ છે, એ કીર્તન ભક્તિનું શ્રવણમ કીર્તનમ સર્પ છે, શ્રવણ ભક્તિનું, એમ નવધા ભક્તિનું પણ ચિહ્ન આપણે ત્યાં. કેવલ શ્રીનાથજીની કંદરાના દર્શન કરવા માત્રથી નવધાએ નવધા ભક્તિનું ફલ આપણને મળે છે. મૂર્તિમંત રૂપે આ નવધા ભક્તિઓ બિરાજમાન છે. સાક્ષાત ભાગવતજી પ્રગટ રૂપે બિરાજમાન છે, એની પણ ચર્ચા કરી છે. ઘણી બધી ચર્ચાઓ ત્યાં આવી છે. ભાગવતજી પ્રગટ રૂપે શ્રીમદ ભાગવત એ કંદરામાં, કે જ્યાં બે ગાયો છે, પ્રથમ સ્કંદ છે, પૃથ્વી અને ગાયનો સંવાદ આવે છે. શુક મસ્તક પર દ્વિતીય સ્કંદ છે, શુક ઉવાચ, એમ દ્વિતીય સ્કંદમાં બોલવાનું. મુનિ છે એ કપિલ ભગવાન છે, તૃતીય સ્કંદના પ્રતીક રૂપે છે. બે મુનિ છે, નર નારાયણ છે, એ ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. ઘેટાનું ચિહ્ન એ કાલગણના એટલે પંચમ સ્કંદ છે. બે ગાયો, ગાય અને વાછરડું, એ પુષ્ટિ લીલા, એ છઠ્ઠો સ્કંદ છે. નરસિંહ ભગવાનનું ચિહ્ન છે એ સપ્તમ સ્કંદ છે. સર્પ છે આઠમો સ્કંદ છે. મયુર એ નવમો સ્કંદ છે. મધ્યમાં બિરાજતા ભગવાન એ દશમ સ્કંદ રૂપે છે. ફરતો સર્પ એ મુક્તિ લીલા છે, એકાદશ સ્કંદ, અને ઊંચો ઉઠેલો હાથ એ 12મો સ્કંદ છે. તો 12 સ્કંદની પણ ભાવના શ્રીનાથજીના કંદરામાં બિરાજમાન છે. દરેકના જુદા જુદા ભાવ પણ બતાવ્યા છે. નવધા ભક્તિ સાથે અન્ય ભાવો પણ બતાવવામાં આવે છે. ચતુર્વિધ પુરુષાર્થનો પ્રકાર આપણે ત્યાં છે. કાલરૂપ છે, નરસિંહજી છે, એ રક્ષક રૂપે બિરાજમાન છે. એવી ઘણી બધી ચર્ચાઓ શ્રીનાથજીની ભાવનામાં આવે છે. એ સ્વરૂપ ભાવના જ્યારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે. તો પ્રથમ નામ શ્રીનાથજીનું નિકુંજ નાયક શ્રીનાથજી છે. એટલે કે નિકુંજની લીલામાંથી વિખૂટા પડેલા જીવોને ફરી નિકુંજમાં લઈ જવા માટે શ્રીનાથજી દ્વાર ઉપર ઊભા છે. અને કેવો સ્નેહ હોય! જો કોઈ મહેમાન આવતું હોય તો આપણે રૂમમાં બેઠા રહીએ, પણ આપણો બહુ અંતરંગ પ્રિય કોઈ વ્યક્તિ આવતો હોય તો છેક દરવાજા સુધી લેવા જઈએ. એમ પોતાના નિજજનોને લેવા માટે શ્રીનાથજી છેક કંદરાની બહાર દ્વાર પર આવીને ઊભા છે. તો એ નિકુંજ નાયક શ્રીનાથજીનો ભાવ. બીજું એક નામ શ્રીનાથજીનું છે શ્રી ગોવર્ધનનાથજી. તો શ્રી ગોવર્ધનનાથ, એની પણ લીલાની ભાવના છે કે ડાબા હાથથી ગિરિરાજ બાવાને ધારણ કરેલા છે. જમણા હાથમાં શંખ છે, અને શંખથી જેટલી જલ વર્ષા થઈ રહી છે, ઇન્દ્રમાન ભંગની લીલાનું સ્વરૂપ માનવામાં આવે. શ્રી ગોવર્ધન, ગોનું વર્ધન, ગિરિરાજજીનું, ગાયોનું, જ્ઞાન અને ભક્તિનું આનું વર્ધન કરનારા એ શ્રી ગોવર્ધનનાથ છે. તે ઇન્દ્રમાન ભંગની લીલાનું પણ સ્વરૂપ છે. જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો હો. 7 દિવસ મધુવા પછી હાર્યો ગોસુત શૃંગન ભીનો હો. ગાયના વાછરડાનું સિંગડું પણ ભીનું ન થયું, એવું સામર્થ્ય પ્રભુએ બતાવ્યું.
ઇન્દ્ર હાર્યો 7 દિવસ સુધી પોતાની ટચલી આંગળીમાં ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રયોમાંથી વ્રજવાસીને છોડાવી અનન્યાશ્રયનું દાન કર્યું છે. અને એટલા માટે 3 વસ્તુ પ્રભુ ધારણ કરે છે. એક વેણુધારી, બીજા ચક્રધારી અને ત્રીજા મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પણ એ ગિરિરાજધારી કેવા છે એનો સ્વભાવ, એની પ્રકૃતિ ને કૃતિ બતાવતા એટલે જ કહ્યું ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. બોલો ગોવર્ધન નાથ કી જય. આ કેવા છે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી? ભક્તાભિલાષા ચરિતાનુસારી. ભક્ત બધાને અસમર્થતાનું જ્ઞાન થઈ ગયું. ગમે તેટલા એકાઉન્ટમાં પડ્યા હોય પણ બેંક ખુલે તો કંઈક થાય ને. કરોડ રૂપિયા હાથમાં હોય પણ એકે દુકાન ખુલ્લી ના હોય, શું લઈ લો? તો ક્યાંક આપણી અરે આ ઘણા લોકો એમ કે મારા તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, એણે જ SMS કરવા પડ્યા કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. આપણું તો બહુ મોટું સર્કલ, આપણે તો આપણે જ કેવું પડે ભાઈ આવતા નહીં. અસમર્થતાનું જ્ઞાન પ્રભુના સામર્થ્યનો આપણને અનુભવ કરાવે છે કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તથાં વ્રજે. ત્યારે આ મહાપ્રભુજીના આ શબ્દો આપણને યાદ આવે, સમર્થ તો એ કેવલ હરિ છે. કારણ એનું સામર્થ્ય સંજોગો અને સહાયતા ઉપર ડિપેન્ડ નથી. એને કોઈની મદદ લેવી પડતી નથી, એને કોઈને કહેવું પડતું નથી, એને ક્યાંય જવું પડતું નથી, એને કંઈ પકડવું પડતું નથી, એને કંઈ લાવવું પડતું નથી. માણસના સામર્થ્ય શેનાથી હોય? આ બધું કંઈક ભેગું કરે તો એને સામર્થ્ય થાય. પ્રભુના કશાની જરૂર નથી. એ પોતે સમર્થ છે. સમર્થ એને જ કહેવાય જેને કશાનો આશ્રય કર્યા વગર એને પોતાના પ્રબળતા અને પ્રભાવ દેખાઈ શકે. એ જ સમર્થ છે. આપણે તો ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુને કારણે આપણે, મારી પાસે પૈસા છે, મારી પાસે બળ છે, મારી પાસે સાથ છે, મારી પાસે સંગઠન છે, મારી પાસે ક્યાંક કોઈકને ડિપેન્ડ થઈને આપણે કોઈ વસ્તુને પ્રભાવને કારણે પોતે અસમર્થ થઈ કોઈના આશ્રય કરીને સામર્થ્ય બતાવે છે. પ્રભુના સામર્થ્ય માટે પ્રભુએ કોઈનો આશ્રય કરવો પડતો નથી. એ પોતે જ કાફી છે. એને તો કેવલ વિચારવા માત્રથી સૃષ્ટિના સર્જન કરી શકે છે, લય કરી શકે છે. આ પ્રભુનું સામર્થ્ય છે. અને જ્યારે આ સામર્થ્યમાં તમે શરણાગત થાવ છો ત્યારે જેને શરણાગત થયા છો એનું સામર્થ્ય તમને મળી જાય છે. હવે કોઈ મર્સિડીઝ કારમાં કોઈ અબજોપતિ વ્યક્તિ હોય, તમને લિફ્ટ આપે બેસાડી લે, તો જેટલું એસી એને અનુભવ થતું હોય, જેટલી સ્પીડ એને થતી હોય એ બધી તમને થાય કે નહીં? એ જ્યારે પહોંચે ત્યારે જ તમે પહોંચો કે નહીં? ભલે કાર તમારી નથી પણ એના આશ્રયમાં આવી ગયા એટલે એને જે પ્રભાવ છે, એને જે વ્યવસ્થા છે એ જ તમારી થઈ જાય છે. એમ જે ભગવદીય થઈ જાય છે. એટલે શું? તાદૃશી, તેના જેવા. ભગવાનનું સ્મરણ કરતા કરતા, સેવા કરતા કીટ ભ્રમર ન્યાય, જેમ કીટક ભ્રમર બની જાય એમ ભક્ત ભગવદીને તાદૃશી, એના જેવું સામર્થ્ય. એટલે વાર્તા સાહિત્યમાં જુઓ, ઘણા કૃષ્ણદાસ મેઘન કે પેલો મરી ગયો હોય ને અષ્ટાક્ષર 3 વાર બોલી જળ છાંટે, પાછો જીવંત થઈ જાય. પોતે આશીર્વાદ આપે ને બાળક થઈ જાય. મૃત બાળકને જીવંત કરી દે. જેવું મહાપ્રભુજીનું સામર્થ્ય, જેવું પ્રભુનું, એવું સામર્થ્ય ભગવતીમાં આવી જાય. કારણ એના થઈ ગયા છે. એના થઈ ગયા છે એટલે પ્રભુએ પોતાના જેવા કરી દીધા છે. પ્રભુએ પોતાનું સામર્થ્ય એને આપી દીધું છે. તો આ ગોવર્ધન નાથજી એટલે ગોવર્ધન, ગિરિરાજજીનું વર્ધન કરનારા, એવું ત્રીજું નામ શ્રીનાથજીનું છે દેવ દમન શ્રીનાથજી. અને આ બધા નામો ગર્ગ સંહિતામાં આપેલા છે. આપણે પુષ્ટિ માર્ગીઓએ પાડ્યા એમ નથી. શ્રીનાથજીનો મૂળ ઇતિહાસ તો ગર્ગ સંહિતામાં મળે છે. જે ભગવાન શ્રી કૃષ્ણના પુરોહિત હતા ગર્ગજી, એમણે હજારો વર્ષ પહેલા જે ગર્ગ સંહિતા લખી એમાં શ્રીનાથજીનું નામ લખ્યું છે. આ બધા વર્ણન, દેવ દમન, ગોવર્ધનનાથ, શ્રીનાથ, આ બધા નામો તો ગર્ગજી કહેલા છે ત્યાં ગર્ગ સંહિતામાં. શ્રીનાથજી ભલે હમણાં 550 વર્ષ પહેલા, 550 વર્ષ પહેલા મહાપ્રભુજી પ્રગટ કર્યા,
પણ શ્રીનાથજીનો ઉલ્લેખ તો છેક ગર્ગ સંહિતામાં આવેલો છે. એવું પ્રાચીનતમ સ્વરૂપ આપણે ત્યાં માનવામાં આવે કે જ્યારે પ્રભુ વ્રજ છોડીને મથુરા પધારી રહ્યા હતા, નંદ બાબા અને યશોદાજી કહેવા લાગ્યા કે તમારા વગર લાલન અમે કેમ જીવીશું? અને ત્યારે પ્રભુ કહે છે કે મૈયા, મેં અનેકવિધ લીલાઓ કરી, એમાં તમને મારી કઈ લીલામાં વધારે આસક્તિ છે? ત્યારે કહ્યું, લાલન તે તો ઘણી લીલાઓ કરી, પણ જ્યારે ગિરિરાજ બાબાને પોતાના શ્રીહસ્તમાં ધારણ કર્યા, સર્વ વ્રજવાસીઓને આશ્રય આપ્યો, એ સ્વરૂપના અમને વિશેષ આસક્તિ છે. અને કહેવાય છે કે પ્રભુએ એ જ સમયે પોતાના શ્રીઅંગમાંથી આબેહૂબ પોતાનું સ્વરૂપ આજે જે બિરાજે છે એ શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ કર્યું. અને યશોદાજી અને નંદ બાબાને કહ્યું, તમે આમની સેવા કરજો, સાક્ષાત મારો જ અનુભવ તમને થશે. અને એટલે તો નંદ બાબા યશોદાજી પ્રત્યે તો કોઈ માં આટલો સ્નેહ કરતી હોય બાળકને તો એક ગામ છોડીને બીજે ગામ મથુરા ન જઈ શકે. કેમ ન ગયા? કારણ કે આ સ્વરૂપ બિરાજે છે એમની પાસે, અને એમને લાલ લડાવે છે તો એવું જ સુખ મળે છે જેવું ઠાકોરજીને લાલ લડાવે. એમના જ શ્રીઅંગમાંથી પ્રગટ છે. અને જ્યારે સ્વધામ પધારવાનો સમય થયો ત્યારે ગિરિરાજજીની કંદરામાં આ શ્રીનાથજીનું સ્વરૂપ પધરાવીને ગયા. એવી પ્રાચીન વાયકા છે. અને એ કંદરામાં શ્રીનાથજી બાબા બિરાજમાન થયા. તો ત્રીજું નામ, એની પ્રાગટ્યની પણ થોડી ઘણી ચર્ચા કરીશું. ત્રીજું નામ દેવદમન શ્રીનાથજી. કારણ કે ઠાકોરજી શ્રી કૃષ્ણએ, તમે દસમ સ્કંદની બધી જ કથા જુઓ, દરેક દેવોનું દમન કર્યું છે. તમે એક 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 પ્રસંગ જોતા બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, વરુણ દેવનું દમન કર્યું, કામદેવનું દમન કર્યું, અને એટલા માટે શ્રીજીનું નામ પડ્યું દેવ દમન શ્રીનાથજી. 3 કાર્યો પ્રભુએ કર્યા. ભક્તોનો નિરોધ કર્યો, અસુરોનું મર્દન કર્યું, અને દેવોનું દમન કર્યું. તમે દસમ સ્કંદની લીલા જુઓ તો આ 3 કાર્ય પ્રભુના કરેલા દેખાશે. જેટલા અસુરો હતા એનું મર્દન કર્યું, જેટલા ભક્તો હતા એનો પોતાનામાં નિરોધ કર્યો, અને જેટલા દેવો હતા એમનું દમન કર્યું. દમન એટલે દેવતાઓને મળેલું સામર્થ્યથી દેવતાઓ પોતાને ઈશ્વર માનવા લાગ્યા, ભગવાન માનવા લાગ્યા, કે અમારે કારણે આ બધું બ્રજવાસીઓ જીવી રહ્યા છે, અમારે કારણે આ બધી પૃથ્વી ચાલી રહી છે. ત્યારે પ્રભુએ નિગ્રહ કરીને કહ્યું, મેં તમને જે જવાબદારી આપી છે એ પ્રમાણેનું સામર્થ્ય આપ્યું છે. મારી પાસેથી તમને મળે છે, તમે ઈશ્વર નથી. ભગવાન બનવાની કોશિશ ન કરો, તમારા સ્થાનનું માન રાખી તમારા સામર્થ્યમાં રહો. આમને મારનાર ને બચાવનાર તો હું છું, તમને શક્તિ આપનાર હું છું, તમારું સર્જન કરનારો હું છું. અને દમન કરી એમને દેવતા પદ યાદ અપાવ્યું. એને કહેવાય. એટલે બ્રહ્માજીનું દમન કર્યું, એમને તો હું સૃષ્ટિ સર્જન કરું છું. પોતે બ્રહ્માજી બનીને બ્રહ્માજીને દ્વારમાંથી રોકી દીધા, એવી કથા આવે છે. તો હું પિતા છું પરમ, અને હું જ આ સર્જન કરનારો છું, એવું સ્મરણ કરાવી એમનું દમન કરી દેવતા પદ યાદ અપાવ્યું છે. એટલા માટે શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. તો આ 3 નામ, અને ત્રીજું નામ શ્રીનાથજી, શ્રીના નાથ શ્રી સ્વામીજીના નાથ છે. એટલે જ શ્રીનાથજી એકલા નથી બિરાજતા, એ યુગલ સ્વરૂપે બિરાજે છે. શ્રીનાથજી આપણા પુષ્ટિ માર્ગીય સ્વરૂપોને ક્યારે એકલા નહીં જાણવા. એટલે તમે ચોટી ધરાવો છો, નકવેશ્વર ધરાવો છો, કર્ણફૂલ આદિ ધરાવો છો. છે ઠાકોરજી, પણ સ્વામીજીના શૃંગાર પણ આપણે ધરાઈએ છીએ. કારણ કે આપણે ત્યાં ભલે લાલન પણ હોય તો એ યુગલ સ્વરૂપે બિરાજે છે, ભલે શ્રીનાથજી હોય તો યુગલ સ્વરૂપે બિરાજે છે. એમાં યુગલ સ્વરૂપની ભાવના આપણા સ્વરૂપમાં આપણે કરીએ. નહીં તો ઠાકોરજીનું વર્ણ તો શ્યામ છે ને, તમારા લાલન તો પીળા છે, પીત છે ને લાલન, તો પછી શ્યામ રંગના ના હોવા જોઈએ. પણ એ કેમ પીળા છે? કે સ્વામીજીનું સ્મરણ કરતા 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 પ્રભુ રાધાજીના આવેશ વાળા થઈ ગયા, એટલે પીત રંગના છે. એટલે સ્વરૂપ ઠાકોરજીનું પણ વર્ણ સ્વામીજીનો છે, એટલે ઉભય સ્વરૂપે છે. એટલે હંમેશા જ્યારે પણ ભાવના કરો, જ્યારે બાલ ભાવ કરે, આપણે તો સર્વ ભાવે ભજવાની વાત છે. એટલે સર્વ ભાવે જ્યારે ભજીએ છે તો પલ્લામાં ભલે બાલ ભાવ થાય, પણ જ્યારે ફૂલ મંડલીમાં પધરાયા, નિકુંજમાં પધરાયા, ત્યારે યુગલ સ્વરૂપ બિરાજતા હોય એવો ભાવ કરો. એમાં કિશોર ભાવ થાય છે. બેઠે હરિ રાધ સંગ કુંજ ભવન અપને રંગ, યુગલ સ્વરૂપ બિરાજે છે. આ ભાવના કરવી. તો શ્રીનાથજી એટલે કે સ્વામીજીના નાથ બિરાજે છે. શ્રીનાથજીમાં સ્વામીજી બિરાજમાન. એકલા સ્વરૂપ આપણે ત્યાં છે જ નહીં. આ પુષ્ટિ માર્ગમાં એકલતા છે જ નહીં.
મહાપ્રભુજી પણ જુઓ તો વૈષ્ણવ સાથે જ છે, રહપ્રિય છે, ગામની બહાર ભલે બિરાજે પણ 4-5 તાદૃશ વેષ્ટિત ભગવદીઓથી તો આવેષ્ટિત છે જ. પુષ્ટિ માર્ગમાં એકલતા નથી. તમે જ્યારે પણ ગોપીજનો પણ જોશો તો યુથ હશે, તામસ યુથ, યા સાત્વિક ઋષિ રૂપા, ઋષિ શ્રુતિ રૂપા, બધા યુથ છે, મંડળીઓ, કીર્તન મંડળી, ફૂલ મંડળી, ગ્વાલ મંડળી, ભજન મંડળી, આ બધી મંડળીઓ છે. આપણે ત્યાં એકલતાની ભક્તિ નથી. જ્યાં કેવલ ધ્યાન માર્ગ હોય ત્યાં એકલતા હોય, જ્યાં પ્રેમ માર્ગ હોય ત્યાં સમૂહ હોય, જ્યાં ઉત્સવ માર્ગ હોય ત્યાં સમૂહ હોય. કારણ કે આ તો ઉત્સવનો માર્ગ છે. અહીંયા તો વિરહમાં પણ ગોપીજનો ગોપી ગીત ગાય તોય કહ્યું કે 19 પ્રકારના યુથ છે. મહાપ્રભુ સમજાવે લીલા પરિકરના નાથ એ શ્રીનાથ છે. કારણ કે પ્રભુમાંથી જ સમગ્ર લીલા પરિકર પ્રગટ થયું છે. તો આમ શ્રીનાથજીના જુદા જુદા નામોનો ભેદ બતાવ્યો. થોડીક એમના પ્રાગટ્યની કથાનો જો આપણે ચર્ચા કરીએ તો આ એક તત્વોને જોઈ અને સાથે સ્વરૂપની લીલાના પણ દર્શન કરીશું. પ્રાગટ્યની આપ લીલા જાણો છો, કથા સુપ્રસિદ્ધ છે, સંક્ષિપ્તમાં ચર્ચા કરીશ. ગર્ગ સંહિતામાં પૂર્વમાં ઉલ્લેખ કરેલો છે. આ રીતે કલિયુગના 4500 વર્ષ વ્યતીત થયા બાદ શૃંગાર મંડળમાં શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજીની ભીતરમાંથી ભગવત સ્વરૂપનું પ્રાગટ્ય થશે. એવા સ્પષ્ટ શબ્દો અને જગતમાં દેવ દમન શ્રીનાથ ગોવર્ધનનાથના નામે એ સ્વરૂપ પ્રસિદ્ધ થશે એવા ઉલ્લેખો આવ્યા છે. પ્રભુ પધારે એના પહેલા એનો લીલા પરિકર પધારે છે. પ્રસિદ્ધ કથા છે, રોજ સદ્દુ પાંડેની ગાય ગિરિરાજજીની ઉપર જાય છે. એક સ્થાન પર દૂધ સ્રવીને આવે છે. રોજ જ્યારે દોહવાનો વારો આવે દૂધ નીકળે નહીં. આશ્ચર્ય થાય, આનું દૂધ કોણ દોહી જાય છે? પીછો કર્યો છે અને જોયું તો એક શિલા પાસે જઈને ગાય દૂધ સ્રવીને આવે છે. પાછળ જતા જતા ગાય જ્યારે ગઈ, શિલામાંથી જ્યાં પથ્થર ખસેડ્યો, ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ જશોમતી કેરા લાલન વ્રજ સૌ કીધું સના. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમને દાડે થયા ભુજા દર્શન રે. ગિરિકંદરામાં બિરાજે મારો વાલો, શું કહું પ્રસન્ન વદન. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો વસિયા રે. નાથજી બાબા શ્રાવણ નાગ પંચમીના દિવસે જ્યારે ભુજાના દર્શન થયા, હવે તો ભુજાનું મહાત્મ્ય ચાલ્યું. લોકો એની માનતા રાખવા લાગ્યા, મેળો ભરાવા લાગ્યો બ્રજમાં અને બધાની માનતાઓ પૂરી થાય. જે ભાવનાઓ લઈને આવે શ્રીનાથજી બાબા બધાની માનતાઓ પૂરી કરે. પહેલા પ્રભુ પ્રભાવ બતાવે છે, પછી માધુર્યને પ્રગટ કરશે. અને હવે ધીરે ધીરે ક્રમ બંધાવા લાગ્યો. થોડી શીઘ્રતાથી જઈએ. શ્રી મહાપ્રભુજી ઝારખંડમાં બિરાજે છે. परिक्रमा करता करता प्रभु झारखंड में प्रभु ने जताई, अब के मोही मिलो मन भाई. परिक्रमा तीजी चिताई, झारखंड में प्रभु ने जताई, अब के मोही मिलो मन भाई. હવે આપ પધારો, મારી સેવા જગતમાં પ્રગટ કરો. અને મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા છોડી સીધા બ્રજમાં પધાર્યા. દમનને પ્રગટ થવા માટે, પણ આ સ્વરૂપ માટે કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે? જ્યાં પ્રશ્ન કર્યો અને મહાપ્રભુજી આખી રાત શાસ્ત્રોના પ્રમાણ આપે. અહીંયા ઉલ્લેખ છે, આ શાસ્ત્રમાં કહ્યું, ગર્ગ સંહિતામાં કહ્યું, અરે નામ સાથે ઉલ્લેખ કર્યો છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ આ કલિયુગના 4500 વર્ષ વ્યતીત થયા બાદ વ્રજમંડલમાંથી પ્રગટ થશે. અને એ જ સ્વરૂપ આ સ્વરૂપ છે. કાલે સવાર પડતાની સાથે આપણે શ્રીનાથજીને પ્રગટ કરવા જઈશું. અને આગળ ગાન કરતા કહ્યું, ગિરિવર ઉપર આપ પધાર્યા, સામા મળ્યા નિજનાથ રે. અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું, જોડ્યા પછી બેઉ હાથ. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના.
મધુર વાલો હસિયા રે. અને શ્રી મહાપ્રભુજી પાંચ વૈષ્ણવને સાથે લઈ કૃષ્ણદાસ મેઘંદ અમલાજી આદિ ફલાંગો ભરતા ભરતા ગિરિરાજજીની ઉપર શ્રીનાથજીને મળવાની ઉત્સુકતા સાથે પધારી રહ્યા છે. ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ અને હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. જય. ગિરિરાજજીને તાપ હતો, આશ્વાસન કેમ દીધું? કોને આશ્વાસન અપાય? જેને દુઃખ હોય. શું દુઃખ હતું? અરે શ્રીનાથજી પ્રગટ થયા છે અને હજી એમને ભોગ નથી ધરાતો. એક આ તાપ હતો. કારણ કે મહાપ્રભુજી જ્યાં સુધી અન્નપ્રાશન ન કરાવે ત્યાં સુધી શ્રીનાથજી પણ સંકલ્પ કર્યો હતો ત્યાં સુધી કેવલ દૂધ પીને રહીશ, અને પહેલા શ્રી વલ્લભના હાથે અન્નપ્રાશન થશે પછી જ સખડી આરોગીશ. બીજો તાપ એ હતો કે શ્રીનાથજી અહીંયા એકલા બિરાજે છે અને સ્વામીજી રૂપ શ્રી વલ્લભ પૃથ્વી પ્રદક્ષિણા કરી રહ્યા છે. અને આનંદ ક્યારે થશે? જ્યારે શ્રીનાથજીને સ્વામીજી મળશે. આનંદ તો ત્યારે થશે. એટલે કહ્યું ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, કે હવે હું આવી ગયો છું. અને હરખે તે સામા આવ્યા. ફલાંગો ભરતા ભરતા મહાપ્રભુજી આગળ પધારે. મહાપ્રભુજીને આવતા જોઈ કંદરામાંથી કૂદકો મારી શ્રીનાથજી બહાર પધાર્યા. શ્રીનાથજી મહાપ્રભુજીને મળવા માટે દોડ્યા અને બંને બાથ ભીડી લીધી છે. બોલો ગોવર્ધન નાથ કી જય. જાણે સ્વામીજી અને શ્રી શ્રીનાથજી બંનેનું પુનઃ મિલન ભૂતલ પર પ્રથમ મિલન થયું છે. નિત્ય લીલામાં તો નિત્ય મિલન છે, પણ આ ભૂતલ પર પહેલી વાર મળ્યા એટલે શું કહીએ? પ્રથમ મિલનનું ચિત્ર છે. આપણે કે પ્રથમ મિલન શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી રૂપે. પણ જ્યારે ભેટી પડ્યા અને યાદ આવ્યું અત્યારે તો હું આચાર્ય સ્વરૂપે છું, ગુરુ રૂપે પ્રગટ થયો છું, અને જોડ્યા પછી બેઉ હાથ, અને યાદ આવતાની સાથે બે હાથ જોડીને દંડવત કર્યા અને આગળ ગાન કરતા કર્યું. ગોવર્ધન ઉદ્ધરણ ધીરનું નામ ધર્યું શ્રીનાથ રે. મોર પીછનો મુગટ બનાવ્યો બંસી દીધી હા. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે. શ્રીનાથજી બાબાએ કહ્યું કે જગુદ્ધારક રૂપે મારે બિરાજવું છે, મારી સેવા જગતમાં પ્રગટ કરો. અને શ્રીનાથજીને પાટ પધરાવ્યા. એક ઘાસના દિવાલો કરી વાંસ સાથે બાંધ્યા. નાનકડું મંદિર તૈયાર કર્યું. મંદિર કરીને હવે તો સેવા માર્ગ પ્રગટ કરવો છે. ક્યાંથી લાવવું? કોરી ધોતી પડી હતી, કોરી ધોતી લઈને શ્રીનાથજી બાબાને ધોતી ઉપરના ધરાવ્યા. અરે શિંગાર શું કરું? એક ફેંટો પડ્યો હતો એની પાક કરી દીધી. મોરપીંછ હતું એ ખોસી દીધું. ગુંજાની અનેક વેલો ઉગી હતી, એમાંથી ગુંજા કાઢી એની માળા કરી અને ઠાકોરજીના શ્રીકંઠમાં ગુંજા માળા ને પુષ્પની માળા ધરી અને દળીને કુમકુમનું તિલક કર્યું અને શ્રીનાથજી બાબાને પાટ પધરાવ્યા. અને એ પાટનો દિવસ આપણે ત્યાં મહાવત સાતમ, અક્ષય તૃતીયા આદિના દિવસો જે પાટોત્સવ આપણે માનીએ છીએ. શ્રીનાથજી ચરિત્ર તો ઘણું લાંબુ, ઘણી બધા વિસ્તારની અનેકવિધ પ્રકારની કથાઓ છે, પણ છે કે ગિરિરાજજી ઉપરથી મેવાડ શ્રીનાથજી પધાર્યા છે. આખો એનો ઇતિહાસ આજે પણ આપણા આચાર્યોએ સુવર્ણ અક્ષરે અંકિત કર્યો છે. આપણા ઠાકોરજીઓ સ્થાપિત નથી હોતા, એ ચાલતા ફરતા હોય છે. સ્વરૂપ છે ને, અહીંયા તમે જુઓ દરેક ભગવત સ્વરૂપો ક્યાંકથી પધાર્યા, ક્યાંક બિરાજ્યા. આપણે ત્યાં સ્થાપના નથી, આપણે તો ચલિત સ્વરૂપો છે બધા. અને આમ કુમનદાસ આવ્યા શરણે, રામદાસજીને સેવા સોંપી છે. અનેક પ્રકારની કથાઓ. પહેલા કીર્તનિયા રૂપે કુમનદાસજી આવ્યા, શરણે લીધા, કીર્તન કરવાની સેવા સોંપી. અનેક પ્રકારના પ્રસંગો છે. જેવી લીલા સારસ્વત કલ્પમાં ઠાકોરજી વ્રજભક્તો સાથે કરી, એવી જ લીલા શ્રીનાથજી બાબાએ વ્રજવાસીઓ સાથે લીલા કરી. માનો ફરી સારસ્વત કલ્પ પ્રગટ થઈ ગયો કલિયુગમાં, જ્યારથી શ્રીનાથજી બાબા બિરાજમાન થયા. પાથો ગુર્જરી, આદિ લચ્છો ગુર્જરી અને અનેક પ્રકારના પ્રસંગો આવે છે. કેવા કેવા હાસ્ય વિનોદની લીલાઓ ઠાકોરજી કરે છે. કુમનદાસજીને માખણ ચોરી કરવા માટે લઈ જાય છે, અને માખણ ચોરીને અનેકવિધ લીલાઓ કુમનદાસ તો પકડમાં આવી જાય, ઠાકોરજી પાછા ભાગીને આવી જાય. કેટલા પ્રસંગોના વર્ણન છે. પેલી નવી વહુ પરણીને આવી એની કથા આવે છે. ઠાકોરજી એની મનોકામનાઓ પૂર્ણ કરી. શ્રીનાથજી બાબા અંબાલામાં રહેતા પૂર્ણ ક્ષત્રિયના સ્વપ્નમાં આવ્યા. આજ્ઞા કરી કે તું મારું મંદિર બનાવો. જેને ક્યારે શ્રીનાથજીને જોયા નહોતા. જો શ્રીનાથજીની આને જ કૃપા કહેવાય ને. ક્યારે કોના ઉપર વરસી જાય કોણ જાણે. આપણને લાગે કે આ નજીક છે, આને જ કહેશે, એવું કાંઈ નથી. આ શ્રીનાથજીનું કાંઈ નક્કી નહીં. કોના ઉપર પહેલી વાર મંદિરે આવ્યો ને ઘણી વાર એને સેવા મળી જાય. ઘણી વાર પહેલી વાર દર્શન કરણા જોઈએ કે પહેલી વાર આવ્યા હોય ને ક્યાંક
ફૂલઘરના ફૂલ ખૂટ્યા હોય ને કોઈ કોણ લેવા જાય, પેલો કે હું લઈ આવું, અને પેલો લઈ આવે ને એની સેવા છેક શ્રીઅંગ સુધી પહોંચી જાય. તો શ્રીનાથજીની આ કૃપા માર્ગમાં તો ક્યારે કોનો નંબર લાગી જાય, એટલે જ કહ્યું ને હાથમાં આવેલી સેવા છોડવી નહીં. કારણ કે 2 દિવસ તમે માળાજી બનાવવા ન ગયા અને ઠાકોરજી તમારા બદલે કોઈ ગયા ને એની ગમી ગઈ, તો પછી તમારો વારો જ નહીં આવે. એટલે સેવા છે ને ચૂકવી નહીં. પ્રાચીન આચાર્ય એમ કહેતા, ગમે તે થાય હાથમાં આવેલી સેવા છોડવી નહીં. પ્રભુને જો એની ગમી ગઈ તો આપણો વારો જ નહીં આવે, ફરી કોણ જન્મમાં ક્યારે વારો લાગે. એટલે સેવા તો આગ્રહપૂર્વક કરો. એના આ સેવા મારે કરવા, મારા હાથની ઠાકોરજીને આદત પડેલી છે, બીજો કદાચ કરશે ને તો ઠાકોરજીને નહીં ગમે. એટલે જ ઘણીવાર ઘણા લોકોને એમ થાય કે આ ફૂલઘરમાં બીજાને નથી આવવા દેતા, જે કરતા હોય એ જ કરે. હા, પ્રભુને એના હાથની આદત હોય છે. આ કોઈ કેવલ રમત નથી, આ એક કળા છે. સુંદરતાથી કઈ રીતે ઉત્તમ રીતે સુકોમલ ભાવથી કરવું એનો વિવેક છે. કારણ કે જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એના હાથનું જ સ્વીકારે. નાના બાળક છે ને, અજાણ્યો આવીને કોઈ આપે ચોકલેટ, લે, ભલે ગમે તેટલી ભાવતી હોય, પેલો કે ના ના હું ના લઉં, પેલો કે ના લઈ લે, પેલો લે જ નહીં. બાળક માટે ચોકલેટ કરતા પણ હાથ વધારે મહત્વનો હોય છે. એમ ઠાકોરજી માટે પણ વસ્તુ કરતા હાથ વધારે મહત્વનો હોય છે. કોણે ધર્યું છે, કોના હાથનું, આને ઓળખું. એકદમ અજાણ્યાથી પ્રભુને સંકોચ થઈ જાય. કુમનદાસની વાર્તામાં નથી આવતું, કુમનદાસ સાથે વાત કરતા માનસિંહ આવ્યા, એકદમથી છુપાઈ ગયા વૃક્ષની. અજાણ્યાને જોઈને પ્રભુને સંકોચ થાય છે. પ્રભુ તો જેની જોડે વાત કરતા હોય એની સાથે કરે. તો સુકોમલતાનો આપણે ત્યાં ભાવ છે. આપણે ત્યાં પેલું યજ્ઞ જેવું નથી કે 4 આહુતિ તમે આપી, લાવો 2 હું હોમી દઉં. સેવામાં તો સ્નેહ છે. પહેલા એના આત્મીય થવું પડે, પહેલા એના થવું પડે, પછી એ આપણી સેવા સ્વીકારે. તમારા જ મનમાં શિથિલતા હશે તો સેવા છૂટી જશે. આગ્રહ હશે તો અનુગ્રહ જલ્દી થશે. અનુગ્રહ માટે આગ્રહ હોવો જરૂરી છે. જેટલો આગ્રહ, હા, અઠાગ્રહ કે અત્યાગ્રહ નથી હોતો, પણ સ્નેહ સાથેનો આગ્રહ હોય છે. મારા વગર એને નહીં ગમે. આપણને એમ થાય કે ઠાકોરજી વગર મને નથી ગમતું, એમ ઠાકોરજીમાં હોય એ આપણા વગર એને નથી ગમતું. તમે કેટલો સ્નેહ કરો છો એ તમે જાણો છો, પણ ઠાકોરજી તમને કેટલો પ્રેમ કરે છે એ તો આપણે કલ્પનાય નથી કરી શકતા. પ્રભુને વૈષ્ણવ પ્રત્યે કેટલી લાગણી ને કેટલો અનુગ્રહ હોય છે, એની તો આપણે કલ્પનાય નથી આવતી. એટલે તમે તો તમારો પ્રેમ વિચાર, મારું મન લાગ્યું ન લાગ્યું, આ લાગ્યું, એ બધી ગૌણ વાત છે. તમે ઠાકોરજીને ગમો છો એ મેઇન વાત છે. મુખ્ય વાત એ છે એને તમારા હાથનું ગમે છે. ઘણા લોકો પૂછે, અમે સેવા કરી પ્રભુને ગમતી તો હશે ને, એટલે જ કરી શકો છો. જો ગમતી ન હોત તો ક્યારની છોડાઈ દીધી હોત. આપણું સ્વીકારે છે ને એ જ સાબિતી છે કે આપણી સેવા એને રૂચે છે. કારણ મહત્વ શું છે? તમારી પ્રક્રિયા એ વ્રજભક્તોની ક્રિયા છે. પૂતનાનો પ્રસંગ જુઓ. પૂતનાનો ભાવ બહુ દુષ્ભાવ હતો, દુર્ભાવ હતો, મારવા માટે આવેલી, પણ એની ક્રિયા માં જેવી હતી. માં જેવી કઈ ભાવ દુર્ભાવ હતો, ક્રિયા માં જેવી હતી. એટલે ભગવાને ભાવ જેવી ગતિ આપી કે ક્રિયા જેવી ગતિ આપી? ક્રિયા જેવી ગતિ આપી ને. એને માં જેવી ક્રિયા કરી તો એને ગતિ માની આપી. એમ તમારું મન લાગે, ભાવ હોય ના હોય, કાંઈ વાંધો નહીં, પણ તમારી ક્રિયા વ્રજભક્તો જેવી છે, એટલે તમને ફલ વ્રજભક્તો જેવું જ મળશે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ વાત જ્યારે સમજાઈ જશે, જો મનનો તો આપણા હાથમાં નથી, ક્યાં એને પવિત્ર કરીને ક્યાં એને લગાડીએ, ક્યાં એને સમજાવીએ, પણ ક્રિયા મહાપ્રભુજીની આજ્ઞાથી તમે વ્રજભક્તોની કરી રહ્યા છો. એટલે નિશ્ચિત વાત છે, તમને ફળ તો વ્રજભક્તોનું જ ઠાકોરજી આપશે. જેમ વેર ભાવથી આવેલી પૂતનાએ દૂધપાન માં જેવું કરાવ્યું, તો ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ, એમ કહું માં જેવી ગતિ આપી. બસ આ યાદ રાખશો ને પ્રસંગ, પછી ક્યારે મનમાં અફસોસ નહીં થાય. મન વગર કરીને, ભાવ વગર કરીને, આજ તો જરા ઈચ્છા નથી તોય ગમે તે કરી, પણ ક્રિયા તો વ્રજભક્તોની કરી. ગોપીઓનું અનુકરણ કર્યું ને એટલે ફળ ગોપીઓનું જ મળવાનું છે, વ્રજભક્તોનું જ મળવાનું છે. આવા અમારા ઠાકોરજી છે. તો શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી પૂર્ણમલ ક્ષત્રિયને. વડીલોનું ધન મળ્યું હતું, થયું કે હમણાં બાંધી દઈશ. એને થયું કે લૌકિક સામર્થ્યથી ભગવાનના મંદિર બને. પ્રભુ કે
તારું આ લૌકિક સામર્થ્ય મારા કામમાં નહીં આવે. પાયો ખોદવામાં જ બધું જતું રહ્યું ધન, જેટલું હતું એટલું. હું પ્રભુ આ શું લીલા? તો કે આ તો તારા વડીલોનું તને વારસામાં મળેલું ધન હતું. મને તો તારા મહેનતનો પૈસો જોઈએ છે, તારા શ્રમનો ધન જોઈએ છે. એનાથી મંદિર બંધાવવું છે. હિંમત હાર્યા નહીં, ગયા દક્ષિણમાં કે હું પરિશ્રમ કરીશ, પણ શ્રીનાથજી આજ્ઞા કરી છે મારે પાળવી છે. મારો મનોરથ પૂરો કરવો છે. હવે એમની ઈચ્છા નથી, હવે આ મારો મનોરથ છે. જો ભગવદ આજ્ઞા તો થઈ, એ તો કૃપા, પણ હવે આ મનોરથ મારો છે કે મારે શ્રીજીનું મંદિર બાંધવું છે. અરે એક ઈંટ મૂકવા મળે તોય કેટલું મોટું પુણ્ય, તો પૂર્ણમલ ક્ષત્રિય તો આખું મંદિર બાંધ્યું છે. અને અહીંયા અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવે છે. સુંદર નવા મંદિરમાં બિરાજમાન થયા મહાપ્રભુજી. નવા મંદિરનો નકશો બનાવવાનું કહે કે નંદાલય બનાવજો, નંદ બાબાના ઘર જેવું. અને નકશો બનાવવા જાય તો પાછું ધ્વજા અને શિખર બની જાય. 3 વાર એવું થયું. પૂછ્યું બાબા આ શું લીલા છે? શ્રીનાથજીએ કહ્યું કે અહીંયા તો મારે જગુદ્ધારક રૂપે બિરાજવું છે. અહીંયા કેવલ નંદાલય નહીં, અહીંયા તો દેવાલયની રીત રાખવી છે. પ્રત્યેક જીવો પર કૃપા કરવી છે. અને એટલા માટે દેવાલય પુષ્ટિ માર્ગમાં એક જ જગ્યાએ છે, અને એ છે શ્રીનાથજી. મંદિર એક જ જગ્યાએ છે, આપણે ત્યાં શ્રીનાથજીનું મંદિર કહેવાય. બાકી બધી હવેલીઓ છે. આપણે ત્યાં અનેક શ્રીનાથજી સંબંધી આટલા સ્થાનો: ચરણ ચોકી, શ્રીનાથજીની બેઠક અને શ્રીનાથજીનું મંદિર. આ 3 શબ્દો શ્રીનાથજી સંબંધી પ્રસિદ્ધ છે આપણે ત્યાં. ઠાકોરજી ગિરિરાજજી ઉપર બિરાજીને જ્યાં જ્યાં ભક્તો પર લીલા કરવા સાથે જતા અને જ્યાં બિરાજ્યા એને શ્રીનાથજીની બેઠક કહેવાય. જેમ ટોડકા ઘનામાં અને શ્રીનાથજીની બેઠક છે. શ્રીનાથજી બાબા જતીપુરાથી પધાર્યા છેક મેવાડ સુધી, અને જ્યાં જ્યાં મુકામ કર્યો એને શ્રીનાથજીની ચરણ ચોકી કહેવાય. આજે પણ આગ્રામાં, જોધપુરમાં, કોટામાં આપણે ચરણ ચોકી શ્રીનાથજીની. અને શ્રીનાથજીનું મંદિર એ અહીંયા બિરાજમાન થયા મેવાડમાં અને શ્રીનાગિરાજજીની ઉપર. આ 2 સ્થાને શ્રીનાથજીના મંદિર છે. અને મંદિર એટલા માટે કે ત્યાં ધ્વજા અને શિખર છે, એટલે ત્યાં મંદિર શબ્દ વપરાય છે. બાકી બધે જ આપણા કેન્દ્રો હવેલી કહેવાય છે. હવેલી એટલે સુસજ્જ નંદ બાબાનું ઘર. આજે પણ તમારે નંદાલયનો મેપ જોવો તો પ્રાચીન જે મંદિર હોય, 4 ચોકનું મંદિર આદિ, એ આખું નંદ બાબાના ઘર જેવું આખું ડિઝાઇન, આપણું આર્કિટેક્ટ કહીએ પુષ્ટિ માર્ગી હવેલી, આખું નંદાલયનો મેપ ત્યાં છે. તિબારી હોય, નિજ મંદિર, રસોઈ ઘર, સૈયા મંદિર, આખું જે પ્લાન હોય છે એ પ્રકારનું. તો આ 3 સ્થાનો વિશેષ રૂપે છે. તો શ્રીનાથજીના ચરિત્રમાં પણ અનેકવિધ પ્રકારના પ્રસંગો આવ્યા. રોજ ચોપાટ ખેલવા માટે અજબ કુંવરીબાઈના ઘરે પધારે મેવાડમાં. કહેવાય કે મીરાબાઈના કઝિન સિસ્ટર કહી શકાય, એ વાર્તા સાહિત્યમાં ઉલ્લેખ આવે છે. રોજ ચોપાટ ખેલે અને શ્રીનાથજી જીતી જાય. આજે શ્રીનાથજી બાબા પધાર્યા અને રોજ સાંજ પડે એટલે ચોપાટ, તકિયા, સૂકો મેવો, દૂધઘર આખું સાજ માંડીને રાખે અજબ કુંવરીબાઈ. અને એવી કૃપા અજબ કુંવરીબાઈ પર હતી ગુસાઈજીની કે જ્યારે તું મને યાદ કરીશ મારી પાદુકાને દર્શન કરીને, ત્યારે હું તને અનુભવ કરે. શ્રીનાથ ગુસાઈજી અનુભવ કરાવતો, એવી કૃપા હતી. સાંજના બધો જ સાજ માંડીને રાખે, છમ 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 અવાજ સંભળાય એટલે કાન ઉભા થઈ જાય. બાબા પધાર્યા, હા અજબ હું આવી ગયો ખેલવા માટે. બિરાજો બિરાજો બાબા. અને ગાદી તકિયા ઉપર શ્રીનાથજી બાબા બિરાજે અને રોજ પાસાઓ નાખે અને એક ખેલ થાય. રોજ શ્રીનાથજી જીતી જાય. પણ આજે કંઈક નવી લીલા શ્રીનાથજી કરવા માંગે છે. આજે શ્રીનાથજીની એક ગોટીઓ મરી રહી છે. છેલ્લે પાસું નાખ્યું અજબ કુંવરીબાઈએ અને શ્રીનાથજીની છેલ્લી ગોટી પણ મરી. અને કહ્યું બાબા આજે હું જીતીને આ પાર્યા છે. હા અજબ, આજે હું હારી ગયો, તું જીતી ગઈ. માંગ તું માંગે આપીશ. જો બાબા બોલ્યા છો આપ. ગુસાઈજીએ તો અમને શીખવાડ્યું છે કે શ્રીનાથજી પાસે કંઈ માંગવું નહીં. બાબા કહે પણ મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું, તું કંઈક માંગ, જે માંગીશ છે આપીશ. જો બાબા વિચારી લો ફરી, હું તને વચન આપું છું, તું જે માંગીશ છે આપીશ. ત્યારે અજબ કુંવરીબાઈએ કહ્યું આજ પછી આપ અહીંયા જ રોકાઈ જાઓ. અરે અજબ, તે આ શું માંગી લીધું? હું તો બ્રજમાં બિરાજું છું. આપે માંગવાનું કહ્યું એટલે માંગ્યું. શ્રીનાથજીએ કહ્યું તને વચન આપ્યું છે એટલે નિભાવીશ ચોક્કસ, પણ હજી 100 વર્ષની વાર છે.
100 વર્ષનો સમય વ્યતીત થશે અને જ્યારે વ્રજવાસીઓ એમ કહેશે કે આમને વ્રજ છોડીને મોકલી દો, ત્યારે હું વ્રજથી તારા ઘરે આવીને મુકામ કરીશ. વચન આપ્યું છે. એટલે આજે જે નિજ મંદિર છે શ્રીનાથજી બાવાનું, એ અજબ કોરીબાઈની કુટિયા છે. ઘણીવાર લોકો એમ કે આમ તોડીને બધું મોટું કેમ કરી નાખતા, લોકો એમ જ વિચારે દર્શન કરવા એ જ બધું છે. અરે ના, આ બધા ઐતિહાસિક સ્થાનો છે. એક એક લીલાઓ ને ભાવનાઓથી બનેલું મંદિર છે. એને કેવલ લોકોની સુવિધા માટે તોડી ફોડીને એનો ઇતિહાસ સમાપ્ત ન કરી નખાય. ઐતિહાસિક વસ્તુઓને તો એમને એમ સાચવીને રખાય. અજબ કોરી, એટલે જ્યારે ઉદયપુરના રાણાએ કહ્યું કે હા અમે સાચવીશું, સુંદર મંદિર બનાવ્યું, પણ મંદિર બનતું હતું ને કામ બાકી હતું. અજબ કોરીબાઈને ત્યાં રથ રોકાયો, શ્રીનાથજી બાબા ત્યાં બિરાજ્યા અને મંદિર તૈયાર થયું. કહ્યું કે હવે પધારો. ત્યારે શ્રીનાથજીએ કહ્યું મારે તો અહીંયા જ બિરાજવું છે. અને 4 ચોક કો મંદિર બનાયો અને આપ બિરાજે વાલો છપ્પર તરી, મેવાડમાં પહાડમાં સિંહાડમાં રે મારો વાલો બિરાજે મેવાડમાં. આપણે ત્યાં દોડપદને કેટલા ગાતા હોઈએ છીએ. તો શ્રીનાથજી બાબા ત્યાં આવીને બિરાજ્યા. એવી ઘણી બધી ઘટનાઓ અહીંયા શ્રીનાથજીના અનેક ચરિત્રોના વર્ણન આવે છે. કેટલી ઘટનાઓ સંકળાયેલી છે. એક વાર જ્યારે યવન બાદશાહ આક્રમણ કરવા માટે આવ્યા, શ્રીનાથજીને કુમનદાસજીએ કહ્યું કે અમને લઈને પધરાઈ જઈએ. ક્યાં જઈશું? તો કે ટોળના ઘનામાં પધરાવી જાઓ. અને ગાડું તૈયાર કર્યું, શ્રીનાથજી બાબાને પધરાવ્યા, સાથે વૈષ્ણવોને લીધા છે. અને ટોળનો ઘનો આજે પણ છે, બહુ જ કાંટાળી ઝાડીઓ, એને ઘનો કહેવાય, ટોંડનો. ઠાકોરજી ક્યારે કોના મનોરથ પૂરા કરવા માટે કઈ લીલા કરતા હોય. ત્યાં ચતુરા નાગા નામના નાગા સાધુ રહેતા, અને આ ચતુરા બધાના અધિષ્ઠાતા હતા. વર્ષોથી એમના મનમાં મનોરથ હતો કે શ્રીનાથજીને ક્યારે સામગ્રી આરોગાવું, એમની સેવા મને ક્યારે મળે. એટલે જ આપણે શ્રાવણ મહિનામાં આવે છે ને કંકોડા તેરસ, લોકોના કંકોડા જલેબી ના કચોરી ના યાદ હોય, તરત યાદ રહે. કચોરી પૂનમ આવે, જલેબી ઉત્સવ આવે. લોકો તો આજકાલ ગુસાઈજીના ઉત્સવમાં ગુસાઈજીનો ફોટો ના આવે, જલેબી ઉત્સવ કરીને જલેબીનો ફોટો છાપે. મૂળ તો ગુસાઈજીનો ઉત્સવ, જલેબીનો ફોટો છપાય. લોકો પત્રિકામાં જલેબીનું પિક્ચર હોય, ગુસાઈજી તાર્યા છે. તો ગુસાઈજીનો ઉત્સવ છે એટલે જલેબી આરોગ્ય, જલેબી માટે કઈ ગુસાઈજીનો ઉત્સવ થોડી આવે. તો કંકોડા, કાંટાની વાડમાં બીજું કઈ હતું નહીં, એટલે કંકોડાનું શાક બનાવી અને ઠાકોરજીને આરોગ આવ્યું છે. અને બધા કપડાં ફાટી રહ્યા છે ને બધાના એક એક બંડીઓ ફાટી રહી ને બધા કુંભનદાસ લોહી લુહાણ થયા છે. આટલી કાંટાની ઝાડ અને છેક વચ્ચે લઈ ગયા તો જુએ તો સુંદર રાસ ચોતરો છે. આ રાસ ચોતરો છે અને ઠાકોરજીના વ્રજભક્તો પ્રતીક્ષા કરી રહ્યા છે. અહીંયા તો રાસ કરવાનો છે. અને કંકોડાનું શાક શીરો સિદ્ધ કરીને ઠાકોરજીને ધર્યો છે. અને કુંભનદાસ બધા ઊંધા થઈને ફર્યા છે, પ્રભુ આરોગી રહ્યા છે. અને ઠાકોરજીને મજાક સૂજી ગઈ, કુંભન કશું કીર્તન ગાઓ. કુંભનદાસને થયું અહીંયા લોહી લુહાણ થઈ ગયા છે, કપડા ફાટી ગયા ને આમને કીર્તન કરીને રાસ કરવા છે. અને ત્યારે કટાક્ષમાં પદ ગાયું, ભાવે તો હે ટોડ કો ઘનો. તમને તો આ ટોડના ઘના જ ગમે, બીજી કોઈ ફૂલવાડી ન મળી, ના કાંટાની જાડી જ મળી એમને રાસ કરવા માટે. પણ પ્રભુ ક્યારે કોના મનોરથ પૂરા કરવા પધારતા હોય તો પ્રભુ જ જાણે. આપણને એમ લાગે સુવિધા અને વ્યવસ્થાથી ઠાકોરજી આવે, ના, પ્રભુ તો એની ઈચ્છાથી આવે. એના મનમાં જેના ઉપર કૃપા કરવાની ઈચ્છા થઈ હોય એના હાથની સેવા ઠાકોરજી લે. ભક્તો ના આવી શકે તો ભગવાન બહાનું બનાવીને ત્યાં જાય. નાગા સાધુઓ ત્યાં આવી શકે એમ નહોતા, એટલે ઠાકોરજીએ યુક્તિ કરીને આ યવન આક્રમણનો નિમિત્ત કર્યું અને પોતે ત્યાં પધાર્યા અને ભક્તો પર કૃપા કરી. અને હવે તો સેવા ગોપીનાથજીને મળી. ત્યારબાદ પુરુષોત્તમજી એમના લાલજી અલ્પાયુમાં નિત્ય લીલામાં પધાર્યા. ગુસાઈજીના માથે સેવા આવી. અને ગુસાઈજી રોજ ગોકુલથી પધારે જતીપુરા, અહીંયા સેવા પહોંચે રાજભોગ આદિની, અને પછી શિંગાર વસ્ત્ર આદિ લઈ અને ગુસાઈજી પધારે. 7મા આખ્યાનમાં ગોપાલદાસ કેવું સુંદર વર્ણન કરે છે.